હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ્યેય જીપીએસસી. ધ્યેય જીપીએસસીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પાર્થ સોરઠિયા આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો સાંપ્રત પ્રવાહનો જે ટોપિક જે છે એનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. અને એ ટોપિક છે કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર જે 4 મહિના છે, તો એ 4 મહિનાની અંદર કઈ કઈ એવી યોજનાઓ છે કે જે ચર્ચામાં રહી છે, કઈ કઈ એવી સ્કીમ્સ છે કે જે ચર્ચામાં રહી છે. તો કેન્દ્ર સરકારની જે અલગ અલગ યોજનાઓ છે એની આપણે આજે ચર્ચા કરવાના છીએ કે જે પ્રાથમિક એઝ વેલ એઝ મુખ્ય પરીક્ષામાં પણ તમને ઉપયોગી થશે. હવે વિદ્યાર્થી મિત્રો, ધ્યેય જીપીએસસી વિશે કેટલાક લોકો જાણતા હશે, કેટલાક લોકો નહીં જાણતા હોય. ધ્યેય જીપીએસસી એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમને જીપીએસસી ક્લાસ 1-2, ડેપ્યુટી સેક્શન ઓફિસર, ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર, આરએફઓ, એસટીઆઈ, આ બધી જે પરીક્ષાઓ જે છે એની તૈયારી એક 360 ડિગ્રી, એક હોલિસ્ટિક એપ્રોચ સાથે કરાવવામાં આવે છે. હવે આનું તમને ક્યાં આ પ્લેટફોર્મ તમને ક્યાં મળશે? તો કે જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશનની અંદર તમે જશો તો જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશનની અંદર તમને એક કોર્સ જોવા મળશે. એ હશે ધ્યેય જીપીએસસીનો કોર્સ, કે જેમાં તમને દરેક વિષય કે જે જીપીએસસીની પરીક્ષામાં પૂછાય છે એ દરેક વિષય તમને ત્યાં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે હવે ચર્ચા કરીએ ચર્ચામાં રહેલી અલગ અલગ સરકારી યોજનાઓની, કે કઈ કઈ કરંટમાં સ્કીમ છેલ્લા આ 4 મહિનાની અંદર રહી છે. ઓક્ટોબર, સપ્ટેમ્બર, ઓગસ્ટ અને જુલાઈ. હમણાં જ તાજેતરમાં જ તમારી એક આગામી સમયમાં પરીક્ષા આવી રહી છે, પોલીસ ઇન્સ્પેક્ટર બિન હથિયારી. તો એમાં આપ સૌને આ ઉપયોગી થશે એવી અભિલાષા હું સેવું છું. ચર્ચામાં કઈ કઈ યોજના રહી આપણે શરૂઆત કરીએ. પહેલી યોજના છે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ. પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ યોજના કેના માટે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શબ્દ તમે પકડજો, જન વિકાસ. તો ભારત દેશ એક લોકતંત્ર છે. તો લોકતંત્રની અંદર મહત્વની બાબત એ હોય કે બહુમતીની સાથે સાથે લઘુમતી સમુદાયનું પણ રક્ષણ થાય. તો જન વિકાસ કાર્યક્રમ, ફરી વખત બોલું છું, પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ જે યોજના જે છે, આ પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ યોજના લઘુમતી મંત્રાલય અંતર્ગત આવે છે. લઘુમતી મંત્રાલય અંતર્ગત આવતી યોજના છે. એટલે તમને પ્રશ્ન અહીંયા એવો જ પૂછાય કે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ વિશે સત્ય વિધાન શોધીને લખો. તો સૌનો સાથ સૌનો વિકાસ એ મોદી સાહેબનો મંત્ર છે. તો પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ જે સ્કીમ જે છે, જે યોજના જે છે, એ લઘુમતી બાબતોના મંત્રાલયની એક મહત્વપૂર્ણ યોજના છે, જેને આપણે કહીશું કે મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટીઝ અફેર. ઓકે, મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટીઝ અફેરની એક મહત્વપૂર્ણ આ યોજના છે. હવે યોજનાની વિશેષતા શું છે એ પણ આપણે જોઈ લઈએ. જો અહીંયા મહત્વની બાબત એ છે કે લઘુમતી સમુદાયને સોશિયો ઇકોનોમિક હેલ્પ કરવી. સામાજિક આર્થિકને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ સોશિયો ઇકોનોમિક હેલ્પ આપણે કરવી છે. એ પ્રકારની એ યોજના છે કે લઘુમતી સમુદાય જે છે, મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ જે છે, લઘુમતી બાબતોનું જે મંત્રાલય જે છે, તો એ આ યોજનાને ચલાવે છે. અને એમાં જે સોશિયો ઇકોનોમિક હેલ્પ, બીજું એ સમુદાયના જે લોકો જે છે કે જે ઓછા શિક્ષિત છે અને વધારે શિક્ષિત કરવા, જે અલગ અલગ રૂઢિચુસ્ત લોકો છે, જેમ કે આપણે જોઈએ તો અલગ અલગ ધર્મોમાં કદાચ એ રૂઢિચુસ્તતા હોય, તો એને ઇનોવેશન સાથે, માનવતાવાળા અભિગમ સાથે એને આગળ વધારવા, એ ઉદ્દેશ. એને પણ ઇનોવેશન, શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટ, આ બધા જ ક્ષેત્રોમાં એને સહભાગી બનાવવા. અને એ લોકોને એવું થવું જોઈએ કે ભાઈ દેશ જે છે એ માત્ર બહુમતીથી નથી, લઘુમતીનો પણ એટલો જ રોલ છે, એવું એના મસ્તિષ્કની અંદર આપણે કંડારવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ યોજના, તમને પહેલી બાબત તો એ ખબર હોવી જોઈએ, જો તમને આ કીવર્ડ ખબર હોય કે આ યોજના લઘુમતી સમુદાય માટે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપ સૌને પ્રશ્ન થાય કે ભારતમાં લઘુમતી સમુદાય જે છે એ કેના આધારે નક્કી થાય છે? લઘુમતી હોય તો લઘુમતી કેના આધારે નક્કી થાય? માઇનોરિટીઝ જે છે એનો કોન્સ્ટિટ્યુશનમાં ક્યાં ઉલ્લેખ છે? તો આપ સૌ વિદ્યાર્થીઓને જાણીને નવાઈ થશે કે ભારત દેશમાં લઘુમતીઓને શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકારો આપ્યા છે. ભારત દેશના બંધારણમાં લઘુમતીને શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકારો આપ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે બંધારણમાં જે મૂળભૂત અધિકારો છે એમાં આર્ટિકલ અનુચ્છેદ 29 અને અનુચ્છેદ 30. આ જે અનુચ્છેદ 29 અને અનુચ્છેદ 30 જે છે એ માઇનોરિટીની વાત કરે છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? કે લઘુમતી સંબંધિત બાબતોની વાત કરે છે, લઘુમતીના શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકારોની વાત કરે છે.
ભારત દેશમાં બે આધારે લઘુમતી છે. એક તો ધર્મના આધારે રિલિજિયસ બેઝ ઉપર લઘુમતી છે અને બીજું ભાષાના આધારે લઘુમતી છે. આ બે રીતે ભારત દેશમાં લઘુમતી જે છે. અને આ લઘુમતી માટે એક નેશનલ કમિશન ઓથોરિટી અથવા નેશનલ કમિશન ઓફ માઇનોરિટીઝની પણ રચના થઈ છે અને એની વ્યાખ્યા પણ કરવામાં આવી છે. જોઈએ, નેશનલ માઇનોરિટી કમિશન એક્ટ, ઓકે, નેશનલ માઇનોરિટીઝ કમિશન એક્ટના સેક્શન 2માં ઉલ્લેખિત સમુદાય લઘુમતીમાં આવશે. હવે જો ભારત દેશની અંદર રાજ્ય વાઇઝ લઘુમતી આપણે કન્સિડર કરી તો એવું બને કે ઘણા રાજ્યોમાં હિન્દુ પણ લઘુમતીમાં છે. જેમ કે જમ્મુ અને કાશ્મીર રાજ્યની આપણે ચર્ચા કરતા હોય તો જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં લઘુમતીમાં કોણ છે? હિન્દુ છે. ત્યાં મુસ્લિમ મેજોરિટીઝની અંદર. પંજાબની અંદર પણ જે હિન્દુ જે છે લઘુમતીમાં આવશે. શીખ વધારે લોકો છે ત્યાં, શીખ ધર્મ ફોલો કરતા. આપણે વાત કરીએ તો નાગાલેન્ડની અંદર પણ હિન્દુ જે છે એ લઘુમતીની અંદર આવશે. તો એવા કેટલાય રાજ્યો છે કે જ્યાં હિન્દુ લઘુમતીની અંદર એટલે કે માઇનોરિટીઝની અંદર આવતા હોય છે. તો માઇનોરિટીને પ્રોટેક્ટ કરતી આ અધિનિયમ છે અને કેન્દ્ર સ્તરે પણ આ રાષ્ટ્રીય લઘુમતી આયોગ જે છે એ બનાવવામાં આવ્યું છે. અને આનું એક અલગથી મંત્રાલય પણ છે. જો કેન્દ્ર સ્તરે મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટીઝ અફેર, અને ઓબ્વિયસલી આજે કેન્દ્ર સ્તરનું આજે લઘુમતી બાબતોનું મંત્રાલય જે છે એ જ આ યોજનાને ચલાવે છે. ઉદ્દેશ્ય જ છે કે લઘુમતી સમુદાયમાં જે પછાતપણું છે, જે એજ્યુકેશન હોય, શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટ, ઓકે, એજ્યુકેશન, સ્કિલ ડેવલપમેન્ટ, ત્યારબાદ જે બીજી એક્સેસ ટુ હેલ્થ એટલે કે એને સ્વાસ્થ્ય સુધીની પહોંચ ઉપલબ્ધ કરાવવી, એનામાં જાગૃતતા પ્રસરાવવી, એને એવું ફીલ ના થવું જોઈએ કે ભાઈ આ દેશ જે છે એમાં જે બહુમતી જે છે એનું વધારે સર્વોચ્ચ છે, સર્વોચ્ચતા છે, અમારી સર્વોચ્ચતા ઓછી છે, એવું એને ફીલ ન થવું જોઈએ. એને એક રાષ્ટ્રની ભાવના એનામાં ક્રિએટ થવી જોઈએ. સમજાય છે? ગાંધીજીએ બહુ સારી બાબત કીધી હતી કે મારા મતે લોકતંત્રનો મતલબ એ છે કે જે બહુમતીનું તો રક્ષણ થાય છે પણ એ દેશની અંદર લઘુમતીનું પણ એટલા જ અંશે રક્ષણ થવું જોઈએ. ધર્મના સ્તરે જોઈએ તો ભારત દેશમાં હિન્દુ ધર્મ જે છે એ બહુમતીમાં આવે છે પણ બાકીના જે ધર્મ જે છે એ લઘુમતીમાં આવે છે. ભારતમાં જ્ઞાતિના આધારે લઘુમતી કે બહુમતી નથી, તો ભાષાના આધારે છે અને બીજું ધર્મના આધારે લઘુમતી આપણે ડિસાઈડ કરીએ છીએ. ઓકે, કારણ કે ભાષાનું પ્રોટેક્શન કરવું એ પણ જરૂરી છે. તો હવે અહીંયા તમને પ્રશ્ન પૂછાય કે હવે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ જે વર્તમાન સમયમાં હમણાં જ જે જાહેર થયેલી જે યોજના જે છે એ કયા સેક્શન ઓફ સોસાયટીને વેલફેર સર્વિસીસ પ્રોવાઈડ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, લઘુમતી સમુદાયને. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બીજી સ્કીમ જે છે એ છે સ્ટાર્ટઅપ વિલેજ એન્ટરપ્રિનરશિપ પ્રોગ્રામ. હવે જો ભારત દેશની સમસ્યા શું છે? દિન પ્રતિદિન અહીંયા અર્બનાઇઝેશન થતું જાય છે એટલે કે શહેરીકરણ થતું જાય છે. શહેરીકરણ થવાનું પાછળનું જે કારણ જે છે પુશ ફેક્ટર છે. પુશ ફેક્ટર પણ વધારે છે અથવા પુલ ફેક્ટર પણ હોય. પુશ ફેક્ટર અને પુલ ફેક્ટરમાં શું તફાવત છે? પુશ ફેક્ટર અને પુલ ફેક્ટર જે શહેરી સ્થળાંતર થાય છે ને એના બે કારણો છે. શહેરી સ્થળાંતરના બે કારણો હોય. પુશ ફેક્ટર પણ હોઈ શકે અને પુલ ફેક્ટર પણ હોઈ શકે. પુશ ફેક્ટર એની મજબૂરી છે. ગામડાની અંદર એ વ્યક્તિ બેરોજગાર છે એટલે રોજગારી શોધવા માટે, એના પોતાના બાળકો માટે શિક્ષણની નવી તકો ઉપલબ્ધ કરાવવા માટે એ શહેરની અંદર જાય છે. પુલ ફેક્ટર એટલે શું? પુલ ફેક્ટર કોને કહેશે? પુલ એટલે એને ત્યાં આકર્ષિત થાય છે. એ કોઈને એના ભાઈને જોવે છે, એના ચાચાના છોકરાને જોવે છે, ઓકે, એના કાકાના છોકરાને જોવે છે. તેને થાય છે કે ભાઈ શહેરની અંદર રૂપિયા છે, ગામડાની અંદર એની પરિસ્થિતિ સારી છે છતાં પણ શહેરમાં જાય છે શૈક્ષણિક તકો, પોતાના બાળકોની શૈક્ષણિક તક માટે, પોતે આર્થિક રીતે વધારે સંપન્ન બને. તો પુશ ફેક્ટર અને પુલ ફેક્ટર બે હોય. પુશ ફેક્ટરનું કારણ એ વિસ્તાર દુષ્કાળગ્રસ્ત હોય, ત્યાં જે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન જે છે ખરાબ હોય, એટલે કે ત્યાં બીજા અલગ અલગ જમીનદારોનો, ત્યાંના પંચોનો ને બધાનો ત્રાસ હોય,
એટલે 2 ફેક્ટર હોઈ શકે. હવે જો આપણે ગામડાને સશક્ત બનાવવું હોય કે અર્બનાઇઝેશન ઘટે અને ગામડાની જ ઇકોનોમીમાં વધારે બૂસ્ટ થાય તો ગામડાના લોકોને તમારે ઉદ્યોગ સાહસિક બનાવવા પડશે. તો એ માટેની જ આ સ્કીમ સરકારે લોન્ચ કરી છે. કારણ કે સરકારનું કામ શું છે? સરકારનું કામ બહુ સિમ્પલ છે. ભારત દેશના બંધારણમાં જે ડીપીએસપીની વાત કરી છે અને ડીપીએસપીમાં વાત કરી છે વેલફેર સ્ટેટ. ભારતનો ઉદ્દેશ, ભારતની કોઈ પણ સરકાર આવે તો એનો ઉદ્દેશ આ જ હોવો જોઈએ કે દેશ કેવો બને? વેલફેર સ્ટેટ બને. વેલફેર સ્ટેટ એટલે કેવું સ્ટેટ? કલ્યાણકારી રાજ્ય, કે જ્યાં ગામડામાં પણ જીવન ધોરણ સારું હોય અને શહેરમાં પણ જીવન ધોરણ સારું હોય. તો શહેરમાં અને ગામડામાં જે અનઇક્વાલિટી ક્રિએટ થાય છે, શહેરમાં તો ઉદ્યોગ સાહસિકો ઇઝીલી બની શકે પણ ગામડામાં નથી બની શકતા. તો સરકાર આ ઇક્વિટી સુનિશ્ચિત કરવા માટે સ્ટાર્ટઅપ વિલેજ એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ જે છે એ ગામડાની અંદર ચલાવે છે. શું છે કાર્યક્રમની અંદર જોઈ લઈએ. હવે આ કાર્યક્રમ કોણ ચલાવે છે? કયું ડિપાર્ટમેન્ટ છે કે જે આ કાર્યક્રમ ચલાવે છે? ઓકે, આ એક તો છે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ, ગ્રામીણ વિકાસ મંત્રાલય. આનું જે મંત્રાલય જે હેન્ડલિંગ કરે છે, જે મિનિસ્ટ્રી, એ કયું છે? મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ. એટલે કે ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા આ પ્રોગ્રામ જે છે ચાલે છે. પણ ગ્રામીણ વિકાસ મંત્રાલયનો પણ એક પેટા વિભાગ છે, એની પેટા એક સ્કીમ છે. આપણે સૌએ સાંભળ્યું હશે દીનદયાળ અંત્યોદય યોજના, દીનદયાળ ઉપાધ્યાય અંત્યોદય યોજના. કારણ કે જુઓ, જે દીનદયાળ ઉપાધ્યાય હતા, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, એટલે કે જનસંઘની જે આઈડિયોલોજી હતી એ શું હતી? અંત્યોદય. જો આ શબ્દ ખૂબ જ ફેમસ હતો. પંડિત દીનદયાળ ઉપાધ્યાયે આ શબ્દ વારંવાર પોતાના દર્શનની અંદર આપેલો. દીનદયાળ ઉપાધ્યાયની જે રાજનૈતિક વિચારધારા હતી એ પણ અંત્યોદય હતી. અંત્યોદય એટલે શું? અંત વત્તા ઉદય, અંત્યોદય. ઓકે, એટલે કે જે છેવાડાનો વ્યક્તિ છે એનો પણ ઉદય થવો જોઈએ. અંત ઉદય, અંત્યોદય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો અહીંયા NRLM શું છે? નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન. ઓકે, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન. નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન એટલે કે દીનદયાળ ઉપાધ્યાય અંત્યોદય યોજના, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન. એટલે એ આ યોજના, એટલે કે આનો જે એક ભાગ છે સ્ટાર્ટઅપ વિલેજ એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ. શું છે અંદર? કે ભાઈ ત્યાંના જે લોકો છે એક તો આઈસીટી ટ્રેનિંગ આપવી. આઈસીટી ટ્રેનિંગ એટલે શું? કારણ કે વર્તમાન સમયમાં લોકો પાસે બેઝિકલી મોબાઈલનું જ્ઞાન, બેઝિકલી જે બેંક એકાઉન્ટમાં કઈ રીતે રૂપિયા ટ્રાન્સફર થાય એ બેઝિકલી માહિતી હોવી જોઈએ. તો ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીના માધ્યમથી એને ટ્રેનિંગ આપવી, એને તાલીમ આપવી. પરંપરાગત નહીં, ટ્રેડિશનલ નહીં, અત્યારે જે ઇનોવેટિવ જે ટેકનિકથી આપણે જે તાલીમ આપીએ છીએ એ જ તાલીમ અહીંયા આપવાની છે. બીજી બાબત, ઉદ્યોગ સંબંધિત માહિતી આપવી કે ભાઈ કયા કયા ઉદ્યોગ છે કે જે તમારા વિસ્તારમાં ખૂબ જ સારી રીતે ચાલી શકે. સમજાય છે? ઘણા વિસ્તાર એવા હોય કે જ્યાં ડેરી ઉદ્યોગનો વિકાસ સારો થઈ શકે તો એની બહેનો જે છે તો એને ડેરી ઉદ્યોગમાં એ લોકો જોડી શકે છે. કોઈ એવો વિસ્તાર છે કે જેનાથી એક મેગા સિટી જે છે ખૂબ નજીક છે તો ગૃહ ઉદ્યોગ પણ ત્યાં સારો એવો ચાલી શકે છે. કોઈ એવું છે કે જ્યાં એનાથી બંદર ઘણું નજીક છે ગામડાથી તો ત્યાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ પણ સારો એવો ચાલી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ લોકો એ ઔદ્યોગિક તાલીમ પણ આપશે, બીજું માહિતગાર પણ કરશે. અને અહીંયા SHG આ ટોપિક મુખ્ય પરીક્ષામાં પણ છે. SHGનું ફૂલ ફોર્મ છે સેલ્ફ હેલ્પ ગ્રુપ. સેલ્ફ હેલ્પ ગ્રુપને આપણે કહીએ છીએ સ્વ સહાયતા સમૂહ. સેલ્ફ હેલ્પ ગ્રુપને આપણે શું કહીએ છીએ? સ્વ સહાયતા સમૂહ. ઓકે, ગુડ. ચલો, આ SHGનું કામ શું હોય છે? કોઈ કહેશે SHG જે છે સેલ્ફ હેલ્પ ગ્રુપ જે છે એનું કાર્ય શું છે? જો ગુજરાતે ભારતની અંદર સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે અલગ અલગ સખી મંડળ પણ આપણે કહેતા હોય. અમારે ગામડામાં કહેતા હોય કે સખી મંડળ ચાલે છે. સખી મંડળમાં શું હોય? બહેનો પણ હોઈ શકે અને ભાઈઓ પણ હોઈ શકે. મોટાભાગે SHGમાં બહેનો હોય. ઉદાહરણ તરીકે વાત કરું તો કોઈ 10 બહેનો છે, આ 10 બહેનોએ સાથે મળે, હું એક ઉદાહરણ આપું તો એક ગામ છે અરવલ્લી જિલ્લાનું એક ગામ છે બડોલી ગામ.
અરવલ્લી જિલ્લાનું જે બડોલી ગામ જે છે તો ત્યાંની 10 થી 20 બહેનો 15-20 બહેનો કોયર વર્ક કરે છે. કોયર વર્ક એટલે જે નાળિયેરની આપણી છાલ હોય એ નાળિયેરની છાલમાંથી અલગ અલગ મૂર્તિઓ, અલગ અલગ પ્રતિકૃતિઓ એ બહેનો બનાવે છે. તો એ કોયર વર્કની જે અલગ અલગ ઢીંગલીઓ જે છે, હમણાં ન્યૂઝીલેન્ડની અંદર પણ જે કીવી હોય એ આ પ્રકારની એણે 300 ઢીંગલીઓની એક્સપોર્ટ કરી હતી. વર્તમાન સમયમાં બહેનોની મંથલી આવક જે છે 10,000 કરતાં પણ વધારે છે. તો અહીંયા શું બતાવે છે કે તમે કોઓપરેટિવ વર્ક કરશો તો તમે એક જે ઓબ્જેક્ટિવ જે છે ને એચીવ કરી શકશો. તો ગુજરાત સરકારે સેલ્ફ હેલ્પ ગ્રુપ જે છે એનું મોડલ, એના માટે એક સ્કીમ ચલાવેલી છે, મિશન મંગલમ. ગુજરાત સરકારની જે SHG સંદર્ભે જે સ્કીમ જે છે, સેલ્ફ હેલ્પ ગ્રુપ સંદર્ભે જે એક સ્કીમ જે છે એનું નામ છે વિદ્યાર્થી મિત્રો મિશન મંગલમ. ગુજરાત સરકારની જે સ્કીમ જે છે એનું નામ છે મિશન મંગલમ. મિશન મંગલમ નામની જે યોજના જે છે ગુજરાત સરકારે ચલાવેલી છે. આ યોજનાનો ઉદ્દેશ શું છે કે ગુજરાતમાં મહત્તમ સેલ્ફ હેલ્પ ગ્રુપ જે છે એનો ઉદય થાય અને સ્વરોજગારી પ્રાપ્ત કરતા થાય. હવે આ મિશન મંગલમ જે મોડલ જે છે ગુજરાતે ક્યાંથી લીધું હતું તો કે કેરળમાંથી. કેરળનું જે મોડલ જે છે એનું નામ છે કુદુંબશ્રી. અને કેરળ એ સેલ્ફ હેલ્પ ગ્રુપમાં આખા ભારતમાં પ્રથમ ક્રમ ઉપર છે. અને સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે એક એવું ગ્રુપ કે જેમાં બધાને રોટેશન સિસ્ટમ હોય. એના જે સપોઝ દેટ 10 વ્યક્તિ છે અથવા 12 વ્યક્તિ છે તો એક મહિનો બધાને એનું અધ્યક્ષતા પદ મળે, એ જે બી કરે છે. અને બધાને બેંકની ઇઝીલી લોન મળી જાય, એટલે ઘણા ફાયદા છે એના SHGના. ઓકે, હવે જો મહિલાને પણ રોજગારી પ્રાપ્ત થઈ જાય તો એનો વોઇસ વધશે સોસાયટીની અંદર. બીજું, એ પોતાના બાળકોને સારી રીતે ભણાવી શકશે. નહીંતર કેવું હોય કે એનું કામ માત્ર એટલું જ રહી જાય, ઘરકામ કરવાનું જ એનું કામ રહેશે અને એને કોઈ રિવાર્ડ નથી મળતો. જે છોકરીઓ ઘરકામ બિચારી કરે છે એને પછી એનો કોઈ રિવાર્ડ નથી મળતો. હકીકતમાં પણ એક કામ જ છે ને. ચલો એ આપણે બહુ નથી પડવું, પણ અહીંયા યાદ એ રાખવાનું છે કે સરકારે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા એક સ્કીમ જે છે ચાલુ કરવામાં આવી છે. એ આપણા માટે અગત્યનું છે. અને જે ગ્રામીણ વિકાસ મંત્રાલયે જે સ્કીમ લોન્ચ કરી છે એનું નામ છે સ્ટાર્ટઅપ વિલેજ એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ. ઓકે, ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પછીની જે સ્કીમ આવે છે એ છે આંબેડકર સોશિયલ ઇનોવેશન ઇન્ક્યુબેશન મિશન. હવે અહીંયા શબ્દ તમે સાંભળો છો, આંબેડકર સોશિયલ ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન મિશન. ઓકે, આંબેડકર આપણે સૌ જાણીએ છીએ કે દલિતોમાં જે અસ્પૃશ્યતા હતી, જે હિન્દુ ધર્મમાં અથવા હિન્દુ સમુદાયમાં જે એક દૂષણ હતું, તો આંબેડકરે ખૂબ સારા પ્રયાસ કર્યા હતા SC સમુદાય માટે. ગાંધીજીએ પણ પ્રયાસ કર્યા હતા, પણ આંબેડકર એ પ્રતિનિધિત્વ કરતા હતા એ સમુદાયનું. તો SC સમુદાય જે છે, શેડ્યુલ કાસ્ટના જે અલગ અલગ લોકો છે, દલિત જેને આપણે કહીએ છીએ, તો એ અહીંયા આપણે જોઈએ તો આંબેડકર સોશિયલ ઇનોવેશન ઇન્ક્યુબેશન મિશન દ્વારા મહત્વની બાબત એ છે, 2 શબ્દ બંધારણની અંદર હોય, ઇક્વાલિટી અને બીજો શબ્દ છે ઇક્વિટી. હવે એક બાબત તમે અહીંયા જુઓ, ઇક્વાલિટી જે છે, ઇક્વાલિટી એટલે બધાને સરખું આપવું, પણ ઇક્વિટી એટલે ન્યાયોચિત વિતરણ કરવું. આપણા સમાજે જે વર્ષો સુધી મીન્સ કે જે દલિતો સાથે જે અન્યાય થયો છે તો એની ભરપાઈ તો કરવી પડશે. તો એને કંઈક વધારેના સ્ત્રોત આપવા પડશે, કારણ કે એક સમુદાય અહીંયા છે અને એક સમુદાય અહીંયા છે, તો કઈ રીતે એકબીજા સાથે ફેર કોમ્પિટિશન કરી શકશે? તો અહીંયા એટલું એને લાભ આપવો પડશે. આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? આને કહેવાય પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન, હકારાત્મક ભેદભાવ. તો અમુક સ્કીમો મહિલા માટે પણ આ પ્રકારની હોય છે, દલિતો માટે પણ હોય છે. પછી સ્વર્ણોની અંદર એટલે કે જે ઓપન કેટેગરીમાં આવતા લોકો છે એમાં પણ અમુક એવા લોકો હતા, તો એના માટે પણ સંવેદનશીલ સરકારે કઈ સ્કીમ લેવા? EWS, ઇકોનોમિકલ વીકર સેક્શન, કારણ કે એમાં પણ એક જે છે અંતર વિરોધ હતો. ઓકે, તો આંબેડકર સોશિયલ ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન મિશન ઓબ્વિયસલી કેને ફોલો કરતું હશે? ઇનોવેશન. જોઈએ મંત્રાલય કયું છે. જો સ્ત્રીઓની બાબત હોય તો એ તો મહિલા એવં બાળ વિકાસ મંત્રાલય છે, પરંતુ જ્યારે કોઈના રાઇટની વાત આવે, જ્યારે કોઈ કલ્યાણકારી યોજનાની વાત આવે, ત્યારે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ જે છે
મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ, મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ. એમ્પાવરમેન્ટ એટલે સશક્તિકરણ કરવું. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય. ઓકે વિદ્યાર્થી મિત્રો, મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ. તો એ મંત્રાલય દ્વારા યોજના જે છે ચલાવવામાં આવેલી. આગળ વધીએ. એસસી યુવાનોને ઉદ્યોગ સાહસિક બનાવવા માટે મદદરૂપ થવું. ઉદ્યોગ સાહસિક, એસસી સમુદાયના યુવાનો પણ ઉદ્યોગ સાહસિક બને. જો આના માટે એક બીજી પણ પહેલાં સ્કીમ આવેલી, કદાચ કોઈને ખ્યાલ હશે, સ્ટેન્ડઅપ ઇન્ડિયા. સ્ટેન્ડઅપ ઇન્ડિયામાં પણ આ જ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પણ એમાં ઇનોવેશન શબ્દનો ઉલ્લેખ નહોતો. એમાં તો સ્ટેન્ડઅપ ઇન્ડિયામાં તો શું હતું કે એસસી સમુદાય, મહિલા, એસટી સમુદાય, એટલે કે જે સમાજના જે વંચિત તબક્કાઓ જે છે, સમાજના જે વલ્નરેબલ સેક્શન જે છે, એને શું આપવાની વાત હતી? લોન આપવાની વાત હતી. એને સ્ટેન્ડઅપ, એને ઊભા કરવાની વાત હતી, એને સશક્ત બનાવવાની વાત હતી. પણ અહીંયા તો સ્પષ્ટપણે ઇનોવેશન શબ્દનો ઉપયોગ કર્યો છે. અહીંયા સ્પષ્ટપણે કયો શબ્દ ઉપયોગ કર્યો છે? ઇનોવેશન. અને ઇનોવેશનના માધ્યમથી એ ઉદ્યોગ સાહસિક બને એવો પ્રયાસ અહીંયા રહેશે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જોયું 2020 સુધીમાં, 2020નો અંત આવે ત્યાં સુધીમાં નવા યુવાનોના 1000 વિચારોને પ્રોત્સાહન આપવું. સપોઝ દેટ આમાં જો સ્ટેન્ડઅપ ઇન્ડિયામાં નવા વિચારો નહોતા, જૂના પણ ચાલે, પણ તમારે ઉદ્યોગ સાહસિક બનવા, જોબ સિકરથી જોબ ગીવર બનવા. મોદી સાહેબે હંમેશા આ જ વાત કરી છે, જોબ સિકરથી જોબ ગીવર. હવે અહીંયા 2020 સુધીમાં નવ યુવાનો જે છે, નવા જે યુવાનો જે છે, એના 1000 વિચારો એ અલગ અલગ સેક્ટરમાં હોઈ શકે. એ સ્માર્ટ સિટી બનાવવાથી લઈ અને દરેક ક્ષેત્રોમાં હોઈ શકે. નાની એવી સાયકલ બનાવવાની, અથવા કોઈ હરિત ઉર્જા સંબંધિત સોલાર એનર્જીનો કોઈ થોટ હોઈ શકે, કોઈ પણ વિચાર હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ યોજના પણ જોઈ લીધી જે હમણાં જ ચર્ચામાં હતી, આંબેડકર સોશિયલ ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન મિશન. ત્યારબાદ આગળ વધીએ. કિરણ યોજના. જો કિરણને આપણે યાદ કઈ રીતે રાખશું? આશાનું કિરણ. આમ તો WHO એક રિપોર્ટ બહાર પાડ્યો હતો કે વિશ્વમાં સૌથી વધારે માનસિક બીમારી ધરાવતા લોકો ભારતમાં છે. આપણે શરીરની તો અલગ અલગ બીમારીઓના અલગ અલગ વિભાગ હોય છે, પણ માનસિક બીમારીમાં તો બે જ છે, ન્યુરોલોજી અને સાયકિયાટ્રિસ્ટ જેને આપણે કહીએ છીએ. તો આ બે જ અલગ અલગ વિભાગો છે. એટલે માનસિક બીમારીથી શું થાય છે? અત્યારે ઘણા લોકો હોય તો એને માનસિક બીમારી હોય છે, પણ આપણને ખ્યાલ નથી આવતો કે વ્યક્તિ માનસિક રીતે બીમાર છે. તો જે પણ વ્યક્તિ માનસિક રીતે બીમાર હોય એના માટે સરકાર કિરણ યોજના લાવે છે. કિરણ યોજના એક ફોન લાઈન છે, 24/7 તમે ત્યાં કોલ કરી શકો છો. શું છે જોઈ? 24/7 ટોલ ફ્રી નંબર છે, માનસિક સ્વાસ્થ્ય સંબંધિત આ હેલ્પલાઇન નંબર છે કે તમે ડાયરેક્ટલી એ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી અને સ્વાસ્થ્ય સેવા મેળવી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે મુખ્ય પરીક્ષામાં સ્વાસ્થ્ય સંબંધિત કોઈ બાબત આવે ને, એટલે એક SDG કનેક્ટ કરી નાખવાનો. SDG કે ભાઈ ભારતનો ઉદ્દેશ હંમેશા SDG 3ને હાંસિલ કરવાનો રહ્યો છે. SDG 3. SDG 3માં શું લખ્યું છે? હેલ્થ એન્ડ વેલબિંગ. ટકાઉ વિકાસ ધ્યેય જે 3 જે છે, અને 3 કઈ રીતે રાખશું? કારણ કે સ્વાસ્થ્યમાં 3 ક્ષેત્રો હોય, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ક્ષેત્ર. તો અહીંયા SDG 3 કે જે સ્વાસ્થ્ય ક્ષેત્ર સંબંધિત બાબતોનો ઉલ્લેખ કરે છે. તો 24/7 ટોલ ફ્રી નંબર છે, માનસિક સ્વાસ્થ્ય માટે છે. કિરણ યોજનામાં બીજી શું વાત થઈ છે જોઈ લઈએ કે આ ઓબ્વિયસલી જો આવી યોજનાઓ હશે એ મોટા ભાગે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ જ લાવતા હશે, એટલે કે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, ગુજરાતીમાં લખ્યું છે. કિરણ યોજના કોણ લાવ્યું છે? સામાજિક ન્યાય, સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવર મિનિસ્ટ્રી, મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, કિરણ એક આશાનું કિરણ આપે છે. કોને આશાનું કિરણ આપે છે? કે એવા લોકોને કે જે માનસિક રીતે બીમાર છે, એવા લોકોને કે જેની મેન્ટલ સ્ટેબિલિટી જે છે, કે જેની મેન્ટલ સ્ટેબિલિટી જે છે. જો સરકારે સ્વાસ્થ્ય ક્ષેત્રે બીજા પણ ઘણા કાર્યો કર્યા છે. હમણાં જ આપણી જે આયુષ્યમાન ભારત યોજના જે છે, એ આયુષ્યમાન ભારતના 2 વર્ષ પૂરા થાય છે. અને આ 2 વર્ષ પૂરા થાય છે અને ખૂબ જ સારી રીતે પૂરા થાય છે. અને મોદી કેર પણ ઘણા લોકો કહે છે. આના પણ પાછા 2 કમ્પોનેન્ટ છે, પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને અને હેલ્થ વેલનેસ સેન્ટર, કે આખા દેશની અંદર 15 લાખ જેટલા હેલ્થ વેલનેસ સેન્ટર બનાવવાની વાત કરી છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં. અને પ્રધાનમંત્રી એ તો હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે છે, પ્રાથમિક આરોગ્ય એટલે તમને તાવ આવ્યો છે, શરદી આવ્યો છે અને પ્રાથમિક કહેવાય. દ્વિતીયકમાં થોડીક વધારે સિવિયર કન્ડિશન, તૃતીયમાં હાર્ટના રોગો હોય, ફેફસાના રોગો હોય, કિડની સંબંધિત રોગો હોય. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે છે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે છે એમાં સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ, સોશિયો ઇકોનોમિક જે સેન્સસ છે 2011 એના અંતર્ગત ટોટલ 10 કરોડ ફેમિલી અને ટોટલ દેશના 50 કરોડ લોકોને આ 5 લાખ સુધીનું વીમા કવર આપવામાં આવશે અને બહુ બધા લોકોએ આનો લાભ પણ લીધો છે. ઓકે, હવે વધારે મારે આની અંદર બહુ ચર્ચા નથી કરવી, નહીંતર આપણો લેક્ચર, કારણ કે મને તો આખી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પણ ખબર છે, એના પડકારો પણ ખબર છે. ઓકે, પણ એ આપણે બહુ વધારે ચર્ચા નથી કરી. તમે જ્યારે પણ કોઈ ટોપિક વાંચો છો ત્યારે મેન્સ ઓરિએન્ટેડ પણ કનેક્ટ કરવાનું કે ભાઈ આ કિરણ યોજના જે છે તો એ સ્વાસ્થ્ય ક્ષેત્ર છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ભારતની બીજી કઈ યોજના છે. બીજું, સ્વાસ્થ્ય ક્ષેત્ર એ પોલિટિકલી કઈ યાદીનો વિષય છે, તો કે રાજ્ય યાદીનો વિષય છે. ઇન્ટરનેશનલ લેવલે કઈ સંસ્થા કામ કરે છે, તો કે WHO. SDG કયો છે, તો કે SDG 2 છે. બીજું, ભારતમાં કયા કયા પડકારો છે સ્વાસ્થ્ય સંબંધી. બીજું, આમાં એસેની તમે વાત કરતા હોય તો તમારે અમુક સંસ્કૃત કોટ બી બાજુમાં લખી નાખવાના કે આરોગ્યમ પરમ ભાગ્યમ, આરોગ્યમ પરમ ભાગ્યમ. આ તો હું તમને આખું હોલિસ્ટિકલી કઈ રીતે તૈયારી કરવી મેઇન્સને એ શીખવાડું છું કે સ્વાસ્થ્ય સંબંધિત હોય. પછી જે રીતે વિન્સ્ટન ચર્ચિલના કે તમને કોઈના કોટ ખબર હોય તો કોટ એક બાજુ લખી નાખવાના, પડકારો લખવાના, સરકારના ઇનિશિયેટિવ લખવાના કે સરકારે ટેલિમેડિસિન માટે શું કર્યું. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સરકારે સ્વાસ્થ્ય ક્ષેત્રની વાત તો કરીએ છીએ, પણ આયુષ જે આપણી અત્યારે પરંપરાગત જે પરંપરા છે, આયુષ, આયુર્વેદા, યુનાની, ઓકે, આયુર્વેદા, યોગા, યુનાની, ઓકે, ત્યારબાદ હોમિયોપેથી, તો આના માટે સરકારે શું કર્યું છે? અલગ મંત્રાલય જ બનાવ્યું છે, એના પાછા અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ ઊભા કર્યા છે. એના માટે હમણાં 2020માં નવા અલગ અલગ અધિનિયમો પણ સરકાર લાવ્યા છે. તો આ રીતે હોલિસ્ટિકલી તમારે પ્રિપેર કરવી પડશે જીપીએસસી ક્લાસ 1 2 માટે. માત્ર ગોખીને નહીં ચાલે, તમારું બધા કન્સેપ્ટ ક્લિયર હોવા પડશે સાહેબ. સ્વાસ્થ્યનો ખાલી હું ટોપિક 2-2.5 કલાક ભણાવી શકું વિથઆઉટ, આવું કંઈ જરૂર ના પડે. ખાલી સ્વાસ્થ્ય લખી નાખવાનું આ રીતે માઇન્ડ મેપ રીતે જ. અને આ માઇન્ડ મેપ તરીકે જ તમારે આ રીતે નોટ્સ બનાવવાની, જે રીતે હું સિમ્પલ વેમાં બનાવું છું એ જ રીતે. આગળ વધીએ. 5 સ્ટાર વિલેજ યોજના. આવું આવે એટલે ઘણાને એવું થાય 5 સ્ટાર હોટલ બનાવવાની છે. નહીં, 5 સ્ટાર વિલેજ યોજના એ ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન અંતર્ગત, જે ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન અંતર્ગત એક વિભાગ છે, સંચાર મંત્રાલય અંતર્ગત એક વિભાગ છે, પોસ્ટ વિભાગ. તો પોસ્ટ વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવેલી આ એક સંસ્થા છે, ભારતીય પોસ્ટ વિભાગ. હવે જો ભારતીય પોસ્ટ વિભાગે એક બેન્કિંગ સેવા પણ ચાલુ કરી હતી. નામ શું હતું? ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક એ જે સેવાની શરૂઆત કરી હતી એનું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો? ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક. અલગ અલગ પેમેન્ટ બેંક તો હતી, ભારતીય એરટેલવાળાએ ચાલુ કરી હતી, ત્યારબાદ પેટીએમ પણ એક પેમેન્ટ બેંક છે. તો હવે આને 5 સ્ટાર વિલેજ યોજના એટલે કયા વિલેજને 5 સ્ટાર વિલેજ તરીકે જાહેર કરશે? તો જે વિલેજમાં ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા આપવામાં આવતી 5 સેવાઓ ફૂલફિલ થતી હશે એ વિલેજને 5 સ્ટાર વિલેજ જાહેર કરશે. બીજું, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક જે છે એનો ઉદ્દેશ શું છે? ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, કે ગામડાના લોકો પણ બેંકમાં પોતાનું બચત ખાતું ખોલાવે, પોતાનો વીમો કરાવે. આનાથી શું થાય? સપોઝ અત્યારે તો કેવું છે કે બચત, પહેલાં કેવું થતું, પહેલાં શાહુકારને બધા લોકો હતા કે જે તમારા રૂપિયા લઈ જતા હતા, એવું બધી અલગ અલગ ઘટનાઓ થતી હતી. પરંતુ એ લોકો અથવા એ લોકો શું કરતા? સોનું ખરીદી લેતા હતા. તો ભારત દેશમાં કોઈ વ્યક્તિ, ગામડાનો વ્યક્તિ જો બેંકમાં રૂપિયા નહીં મૂકે અને સોનું ખરીદી લેશે તો પછી આપણે ઇમ્પોર્ટ વિશિયસ સાયકલમાં ફસાશું. તો પછી શું થશે? આપણું જે અર્થતંત્ર જે છે ઇમ્પોર્ટ વિશિયસ સાયકલની અંદર ફસાઈ જશે. તો એ આપણે નથી કરવાનું, ઇમ્પોર્ટ વિશિયસ સાયકલમાં નથી ફસાવાનું. તો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન જે છે
એ ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ઓકે, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન જે છે એ ડેવલપમેન્ટ માટે, વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. એટલે હેતુ એ જ છે. જો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન માટે સરકારે બીજો પણ એક પ્રયાસ કર્યો છે, બીજી પણ એક મહત્વની યોજના છે, પ્રધાનમંત્રી જનધન યોજના. પ્રધાનમંત્રી જનધન યોજના એ પણ એક લેન્ડમાર્ક સ્કીમ છે. કેના માટે? તો કે નાણાકીય સમાવેશન માટે. ચલો આગળ વધીએ. હવે કઈ 5 બાબતોનો સમાવેશ થતો હશે ત્યારે એ વિલેજને 5 સ્ટાર વિલેજ જાહેર કરવામાં આવશે. જો આ 5 મુદ્દાઓનો અહીંયા મેં લખેલા છે, જો આ 5 મુદ્દાઓ ફૂલફિલ થતા હશે તો એ વિલેજને સરકાર દ્વારા 5 સ્ટાર વિલેજ ઘોષિત કરવામાં આવશે. એક તો એનું બેંકમાં બચત ખાતું હોવું જોઈએ. ગામમાં કોઈ પણ વ્યક્તિનું બેંકમાં બચત ખાતું હોવું જોઈએ. સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગતનું ખાતું હોવું જોઈએ, પીપીએફ ખાતું હોવું જોઈએ, પોસ્ટલ જીવન વીમા હોવું જોઈએ અને ગ્રામ્ય પોસ્ટલ જીવન વીમા. જો આ 5 બાબત હશે એ ગામની અંદર તો એ ગામને 5 સ્ટાર વિલેજ ઘોષિત કરવામાં આવશે. 4 હશે તો 4 સ્ટાર ઘોષિત કરવામાં આવશે, 3 હશે તો 3 સ્ટાર ઘોષિત કરવામાં આવશે. એટલે અહીંયા 5 સ્ટાર વિલેજમાં જે ગામ આવશે એના બીજા અલગ અલગ સુવિધાઓ આપશે પોસ્ટ વિભાગ. તો પોસ્ટ વિભાગનો ઉદ્દેશ એ છે કે મેક્ઝિમમ ગ્રામ્ય સ્તરે પોતાની જે યોજનાઓ જે છે ને પેનિટ્રેટ કરવી, એને ત્યાં સુધી પહોંચાડવી, ત્યાં સુધી લઈ જવી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્પષ્ટ બાબત શું ક્લિયર થાય છે કે આ જે યોજના જે છે એનો મેઇન ઉદ્દેશ્ય છે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, નાણાકીય સમાવેશન. ચલો આગળ વધીએ. ત્યારબાદ પછીની જે સ્કીમ આવે છે એ સ્કીમનું નામ છે સુપરા. શું નામ છે વિદ્યાર્થી મિત્રો? સુપરા. ઓકે ગુડ. આ સ્કીમ પણ પ્રાથમિક પરીક્ષામાં ડાયરેક્ટલી પૂછી નાખે. સુપરા વિશે સત્ય વિધાન શોધીને લખો. જીપીએસસીમાં આવા જ પ્રશ્નો આવશે. તમારે પેપરમાં આવા જ પ્રશ્નોની આશા રાખવાની છે, કારણ કે આ પ્રકારનું જ જીપીએસસી પૂછે છે. જીપીએસસીનું લેવલ જ આ પ્રકારનું છે. સુપરામાં એસ શું છે? એસ એટલે સાયન્ટિફિક. એસ શું છે? સાયન્ટિફિક. યુ શું છે? યુઝફુલ. એટલે કે સાયન્ટિફિક એન્ડ યુઝફુલ પ્રોફાઉન્ડ રિસર્ચ એડવાન્સમેન્ટ સ્કીમ. એટલે આપણને ખબર પડી કે ભાઈ આ રિસર્ચનું કંઈક એડવાન્સમેન્ટ કરતી એક યોજના છે, એ પણ વૈજ્ઞાનિક ઢબે. ઓકે, એટલી તો આપને ખબર પડી ગઈ. એટલે સુપ્રા શું છે જોઈએ. સુપ્રા મેં જ કીધું એક બોર્ડ છે, એજ્યુકેશન મંત્રાલય કે શિક્ષણ મંત્રાલય અંતર્ગત આવતું એક બોર્ડ છે, સાયન્ટિફિક એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ. સાયન્ટિફિક એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ દ્વારા આ સુપ્રા સ્કીમ જે છે લાગુ કરવામાં આવેલી છે. ઉદ્દેશ્ય શું છે કે વિજ્ઞાન ક્ષેત્રમાં R&D વધારવું. વિજ્ઞાનમાં પણ અત્યારે આપણે જોઈએ ને તો ભારત દેશ પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિમાં કંઈ હતો નહીં, દ્વિતીયમાં પણ ભારત દેશનું વેલ્યુ નહોતી, થર્ડમાં પણ નહોતી, પણ આવનારા સમયમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ આવે છે કે જેમાં ભારત દેશ વિશ્વગુરુ બની શકે એમ છે. ઇવન વૈશ્વિક સ્તરે એક સંસ્થા છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમે વિશ્વના 4 મહત્વના પ્લેસ બતાવ્યા કે જ્યાં આ શક્યતા છે. એણે મુંબઈની વાત કરી, ટોક્યોની વાત કરી, બેઇઝિંગની વાત કરી અને ન્યુયોર્કની વાત કરી. ભારતને પણ એણે સમાવેશી બનાવ્યું છે એની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે આપણે સાયન્સમાં R&D વધારવું પડશે. કારણ કે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે વર્તમાન સમયમાં ભારતનો જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં જે ટોટલ ખર્ચ જે છે એ કુલ જીડીપીના માત્ર ને માત્ર 0.69% છે. જ્યારે બીજા દેશોની વાત કરું તો ઇઝરાયલનો 4% છે, ચાઇનાનો અરાઉન્ડ 2.1% છે. તો એક બાબત તો અહીંયા સ્પષ્ટ થાય છે કે તમે જેટલો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ખર્ચો કરશો, સંશોધન અને વિકાસ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું ગુજરાતી શું થશે? સંશોધન અને વિકાસ. તો એટલી જ સારી રીતે તમને એની ફલશ્રુતિ મળશે, વિકાસમાં એટલું જ લાભદાયી થશે. ઓકે, ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સ્કીમ સુપ્રાની વાત કરી, ત્યારબાદ સાથી સ્કીમ છે. ઓ સાથી રે તેરે બિના ભી ક્યાં જીના. તો અહીંયા સાથી સ્કીમ છે. સિસ્ટમ ફોર એસેસમેન્ટ, અવેરનેસ એન્ડ ટ્રેનિંગ ફોર હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી. હવે જો સાથી ક્યાં હોય છે તો કે જે પર્યટન, આ ઓબ્વિયસલી કોણ ચાલુ કરશે? જો એક બાબત અહીંયા તમે છે ને કોઈ સ્કીમને જુઓ ને
તો સ્કીમના નામ પરથી જ તમને એનું મંત્રાલય ખબર પડી જાય. સાથી, ફરી વખત વાંચો, સિસ્ટમ ફોર એસેસમેન્ટ. એસેસમેન્ટ એટલે આકલન કરવું, અવેરનેસ એટલે જાગૃતતા ફેલાવી, ટ્રેનિંગ એટલે તાલીમ આપવી, ફોર હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી. હોસ્પિટાલિટીમાં કઈ ઇન્ડસ્ટ્રી આવે? તો હોટલ આવે. બીજું ટુરિઝમ ઇન્ડસ્ટ્રી આવે. કઈ આવે? ટુરિઝમ. તો ઓબ્વિયસલી આ સ્કીમ કોના દ્વારા ચાલુ કરવામાં આવેલી છે? ટુરિઝમ દ્વારા. શું કામ? ભારત દેશમાં અનલોક 6 ચાલે છે અત્યારે. અનલોક 6. ઘણા લોકોને થશે અનલોક 6, યસ અનલોક 6 છે. એટલે હજી લોકડાઉન ખુલ્લું નથી, અનલોક 6 ચાલે છે. ઓકે, અનલોક 1, અનલોક 2, અનલોક 3 એ રીતે. તો એક મંત્રાલય છે કે જે ડિપાર્ટમેન્ટમાં બહુ બધી ઇફેક્ટ થશે, લોકો ફરવા નહીં જાય, એટલે ટુરિઝમ મંત્રાલય, ટુરિઝમ મિનિસ્ટ્રી, પર્યટન મંત્રાલય. હવે થાય છે શું? પર્યટન મંત્રાલયમાં એવું શું થશે? વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે આપ સૌ એ બાબતથી બહુ માહિતગાર છો કે કોવિડમાં સૌથી વધારે ઇફેક્ટ પર્યટન મંત્રાલયને જ પડી છે. તમે સપોઝ કોઈ જગ્યાએ ફરવા જાઓ તો પહેલાં જેવું હવે નહીં ચાલે. તમારે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો પડશે, તમારે માસ્ક બાંધવું પડશે, તમારા હાથમાં અલગ અલગ તમારે મોજા પહેરવા પડશે, ગ્લવ્સ પહેરવા પડશે. તો અહીંયા એ જ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે આ સ્કીમ જે પણ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં સાથે સંકળાયેલા જે લોકો હશે એને વર્ચ્યુઅલી માહિતી આપવી, ડિજિટલી માહિતી આપવી કે ભાઈ તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. એટલે પર્યટન મંત્રાલય દ્વારા ચાલુ કરેલી આ સ્કીમ છે. 2 સંસ્થા છે. એક તો છે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, અને બીજું જે મંત્રાલય જે છે એ છે મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ. કયું મંત્રાલય છે? મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ. આ બંને દ્વારા આ સ્કીમો જે છે ચાલુ કરાય છે. આગળ વધીએ. COVID-19 દરમિયાન હવે લોકો ફરશે, બધે અલગ અલગ ટુરિસ્ટ પ્લેસમાં જશે. તો એ દરમિયાન સાવચેતીના ભાગરૂપે જાગૃતતા પ્રસારવા માટે આ સાથી સ્કીમ રાખી છે કે એસેસમેન્ટ કરવાનું છે, જાગૃતતા ફેલાવવાની છે અને ટ્રેનિંગ આપવાની છે કે જે કામ કરતા હોસ્પિટાલિટી કે હોટલોમાં કામ કરતા હોય, તે એ જે ટુરિસ્ટ પ્લેસ હોય ત્યાં કામ કરતા અલગ અલગ વર્કર્સ છે, તો એમાં પણ અવેરનેસ ફેલાવવાની, લોકોને પણ જાગૃત કરવાના. તમારે બોર્ડ મારી દેવાનું કે ભાઈ આ વિસ્તારમાં કોઈ માસ્ક પહેર્યા વગર આવવું નહીં, માસ્ક પહેરવું ફરજિયાત રહેશે, પોતાના હાથોને સેનિટાઈઝ કરવા ફરજિયાત રહેશે. તો આવી બધી બાબતોથી વાકેફ કરવા જોઈએ, જે સામાન્ય બાબતો છે. ચલો આગળ વધીએ. તો સાથી સ્કીમ કયા મંત્રાલયની છે? મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ. ઓકે, ચલો આગળ વધીએ. ઘર તક ફાઈબર યોજના. મોદી સાહેબ એક નવી આખી સ્કીમ લેવા, જ્યારે બિહારમાં ચૂંટણી હતી તો બિહારમાં મોદી સાહેબે વાત કરી કે ભાઈ અમે ઘર તક ફાઈબર આયેગા. ફાઈબર એટલે શું? હવે જો ફાઈબર સાથે આપને ખબર છે, ફાઈબર એટલે ઘર તક ફાઈબરનું ખુરશીને એવું નહીં મોકલે. ફાઈબર એટલે ઇન્ટરનેટ કનેક્ટિવિટી, બ્રોડબેન્ડ કનેક્ટિવિટી. ઇવન બ્રોડબેન્ડ કનેક્ટિવિટી માટે એક ભારત દેશનો પ્રોગ્રામ છે, નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક, નેશનલ ઓપ્ટિકલ ફાઈબર પ્રોગ્રામ, નેશનલ ઓપ્ટિકલ ફાઈબર પ્રોગ્રામ છે. બીજું ભારતનેટ પ્રોજેક્ટનો ઉદ્દેશ શું હતો? કે ભાઈ આવનારા સમયમાં ભારતની 2.5 લાખ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપવી. મિત્રો, આપ સૌને જાણીને ખુશી થશે કે આ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત એ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું કે જેણે પોતાના દરેક ગામડાઓમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરી દીધી. તો બિહાર કે અંદર વિકાસ ચાહીએ મોદીજી કો. તો પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ કરાઈ છે આ સ્કીમ. શું ઉદ્દેશ્ય જોઈ લઈએ કે બિહારના 46,000 ગામડાઓમાં ફાઈબર કનેક્ટિવિટી આ સ્કીમ જે છે પહોંચાડશે. ઓકે, ડિજિટલ સેવાઓ આપશે. જેમ કે ડિજિટલ સેવાઓમાં કેવું હોય કે જો દરેક ગામડામાં જે એની ગ્રામ પંચાયત હોય ને ત્યાં કોમન સર્વિસ સેન્ટર ઊભું કરવાનું છે. કોમન સર્વિસ સેન્ટર કે જ્યાં બધી જ સેવાઓ તમને મળી રહે. અને સરકારનો ઉદ્દેશ્ય જે હોય, કોઈ પણ સરકાર હોય એનો ઉદ્દેશ્ય એ જોવો જોઈએ કે કાર્યક્ષમ, કાર્યદક્ષ રીતે અને ઝડપી સેવાનું વિતરણ લોકો સુધી થાય. કારણ કે લોકતંત્રમાં લોકો સુપ્રીમ છે. આ બાબતનો આપણે હંમેશા ખ્યાલ રાખવો જોઈએ. પણ અત્યારે ખરેખર લોકો સુપ્રીમ નથી એવું આપણે અનુભવીએ છીએ. ટેલી એજ્યુકેશન, મોટા મોટા શબ્દો અહીંયા યુઝ કર્યા છે. ટેલી એજ્યુકેશન, ટેલી મેડિસિન, પાછું જો એક શબ્દ આવશે ટેલી લો, એટલે કે કાયદાનું પણ જ્ઞાન આપવું. ટેલી લો ખરેખર કોઈ જ્ઞાન નથી આપતા. ઓકે, ત્યારબાદ ટેલી મેડિસિન, ત્યારબાદ ઈ કૃષિ. કૃષિમાં પણ ઈ કૃષિ કે લોકો ખેડૂતોને ખબર પડે
કે પ્રિસાઇઝ ફાર્મિંગ કઈ રીતે કરવું, તો એ બાબતે પણ એને નોલેજ આપ. પણ આ બહુ મોટી મોટી વાતો છે. ઇવન મારા ગામમાં જ ગ્રામ પંચાયત છે અને તમે બધા ગુજરાતમાં રહેતા લોકોના બધાના ગામડામાં ગ્રામ પંચાયત છે. બધાને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આવી ગઈ છે અને બધા જ ગામડામાં કોમન સર્વિસ સેન્ટર પણ ઊભું થઈ ગયું છે. પણ એ ગામડાના જે તલાટીઓ એ હતોત્સાહિત હોય છે. બીજું, માત્ર તલાટીઓ કે સરપંચ હતોત્સાહિત છે એવું નથી, તેના ખેડૂતો પણ હતોત્સાહિત છે. એને પણ આમાં કોઈ રસ નથી આ અલગ અલગ સેવા મેળવવી. એને તો શું છે કે ભાઈ ગમે એ રીતે પોતાનું કામ થવું જોઈએ, રૂપિયા કમાવા છે. બધાને એ જ રીતે છે, બધા પોતપોતાની રીતે સ્વાર્થી છે. ત્યાં સુધી ભારત દેશમાં ભ્રષ્ટાચાર નહીં જાય જ્યાં સુધી લોકો પણ નૈતિક નહીં બને. લોકો પણ નૈતિક બને એટલી જ જરૂરી છે. આપણે વારંવાર રાજનેતાઓ ઉપર દોષનો ટોપલો ઢોળતા હોઈએ છીએ, પણ આપણે એ જ રાજનેતાઓને આપણે જ ચૂંટીએ છીએ. એટલે આપણે પણ એટલા જ ભ્રષ્ટાચારમાં ભાગીદાર હોઈએ છીએ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. મંત્રાલય કયું છે? ઓબ્વિયસલી આ પ્રકારની ઇલેક્ટ્રોનિકલી કોઈ સેવા આપતું હોય તો એક મંત્રાલય ફિક્સ જ હોય, મેઇટી. કયું મંત્રાલય હશે? મેઇટી. મેઇટીનું ફૂલ ફોર્મ છે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. મેઇટી જે છે એ ઘરતક ફાઇબર યોજના જે છે એનું સંચાલન કરશે. આ વર્તમાનમાં ચર્ચામાં રહી હતી એટલે મેં સાથે સાથે લઈ લીધી છે. આગળ વધીએ. ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ. હવે તમે અહીંયા ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ જુઓ એટલે જ તમને ખબર પડી જાય કે ભાઈ ભારત દેશમાં પંચાયતી રાજ જે મંત્રાલય જે છે, મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ, એના અંતર્ગત જ આવતું હશે. પંચાયતી રાજ મંત્રાલય. ઉદ્દેશ શું છે કે ગામડાનું એક પોર્ટલ બને અને ઈ ગવર્નન્સ ગામડા સુધી પણ આવે. ઈ ગવર્નન્સ ગામડા સુધી આવે. ઈ શાસન કહીએ છીએ આપણે જેને, ઈ શાસન. ઈ શાસનથી સુશાસન તરફ. આ તમે જાહેર વહીવટ જે મુખ્ય પરીક્ષામાં જે આવે ને એમાં પણ ગમે ત્યાં કનેક્ટ કરી શકો છો. આગળ વધીએ. પારદર્શિતા સુનિશ્ચિત કરવી. જો કોઈ પણ શાસનની અંદર આ બાબત બહુ મહત્વની હોય, વેલ્યુ. એક તો છે ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શિતા, એકાઉન્ટેબિલિટી. એકાઉન્ટેબિલિટી. ત્યારબાદ ઇફેક્ટિવનેસ. ઇફેક્ટિવનેસ એટલે કે કાર્યક્ષમતા. ઇફિશિયન્સી એટલે કે કાર્યદક્ષતા. ત્યારબાદ જે સેવકો એની પોતાની ઇન્ટિગ્રિટી એટલે કે સત્યનિષ્ઠતા, ઓનેસ્ટી. આ બધી જે વેલ્યુ જે છે ખૂબ જ મહત્વની છે શાસનની અંદર. જો આ મૂલ્યો નહીં હોય તો શાસનમાં ઓબ્વિયસલી ક્યારેય પણ શાસન જે છે એ સુશાસન નહીં બની શકે. તો ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ તો આપણે આમ જોઈએ તો બી ખ્યાલ આવી જાય ક્યાંનું છે. આગળ વધીએ. ત્યારબાદ બેંકની એક યોજના છે ઈઝ. ઈઝ 2, ઈઝ ફેઝ 2. એક ઈઝનો ફેઝ 1 તો આવી ગયો, પણ ઈઝ છે શું? એન્હાન્સ્ડ એક્સેસ એન્ડ સર્વિસ એક્સલન્સ. અહીંયા ઉદ્દેશ્ય છે, તમે જો આઈસીઆઈસીઆઈ બેંક જુઓ ને, આઈસીઆઈસીઆઈ બેંક, તો આઈસીઆઈસીઆઈ બેંક મારું એકાઉન્ટ, તેના જે એજન્ટ હોય મારું એકાઉન્ટ મારા ઘરે ખોલવા આવ્યા હતા આજથી 3 વર્ષ પહેલાં. હું રાજકોટ હતો ત્યારે, હું જે રૂમમાં રહેતો ત્યાં એ પોતે ખોલવા આવ્યા. બીજું અત્યારે મને ફોન કરે કે સાહેબ આ સ્કીમ આવી છે. એટલે એ લોકો વધારે પડતા કેવા હોય છે, તમને આન્સર આપતા હોય છે, તમને વધારે પડતી સેવાઓની માહિતી આપતા હોય છે. પરંતુ ભારત દેશમાં જે પબ્લિક સેક્ટર બેંક છે, મારું સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ છે, તો મને કોઈ હજી મારું મેઇલ એ લોકોએ કનેક્ટ નથી કર્યું. હું 3-4 મહિના પહેલાં ફોર્મ ભરી આવ્યો છું, પણ હજી પણ એણે મારું મેઇલ મારા આઈડી સાથે કનેક્ટ નથી કર્યું, મારા એકાઉન્ટ સાથે. તો હું કોઈ ઉપર બ્લેમ નથી કરતો, પણ જે વાસ્તવિકતા જે છે રજૂ કરું છું કે એમાં કેવું છે કે બધા લોકો આઈસીઆઈસીઆઈ બેંકમાં જે એના અલગ અલગ એમ્પ્લોય હશે એ એમ્પ્લોયને એના વર્કના આધારે પ્રમોશન મળશે અથવા વર્કના આધારે પેમેન્ટ મળશે, જ્યારે પબ્લિક સેક્ટર બેંકમાં એવું નથી. તો અહીંયા ઈઝ 2નો ઉદ્દેશ્ય જે છે કે ઇન્હાન્સ્ડ એક્સેસ એન્ડ સર્વિસ એક્સલન્સી, કે જે આપણી બેન્કિંગ ક્ષેત્રની જે ગુણવત્તા જે છે વધારવાની. તો ઈઝ 2 જે છે એ પબ્લિક સેક્ટર બેંકની એક સ્કીમ છે, ડોર સ્ટોપ બેન્કિંગ સર્વિસ. પબ્લિક સેક્ટર બેંકમાં અભાવ છે. કોટક મહિન્દ્રા હોય તો એ પ્રાઇવેટ છે, તો એ તમારી ઘરે આવીને બેંકનું એકાઉન્ટ ખુલી જાય. તો લોકો અત્યારે એટ્રેક્ટ થાય છે પ્રાઇવેટ બેંક તરફ. તો ડોર સ્ટેપ તમારા આંગણે જઈ ડોર સ્ટેપ બેન્કિંગ સર્વિસ જે છે એ સુનિશ્ચિત કરવી પડશે. બીજી બાબત છે જવાબદાર યુક્ત બેન્કિંગ. તમને કોઈ પ્રશ્ન પૂછે તો તમારે આન્સરેબિલિટી આપવી પડશે, તમે એકાઉન્ટેબલ છો. મોટાભાગે કેવું થાય કે કોઈ વ્યક્તિ પ્રાઇવેટ બેંકમાં જાય તો ત્યાં તો એને બહુ વ્યવસ્થિત જવાબ આપે છે લોકો. એ મેં મારો પોતાનો સ્વ અનુભવ કહું છું.
પણ તમે સરકારી બેંકોમાં જાઓ તો ત્યાંના જે અલગ અલગ અધિકારીઓ હશે, ત્યાંના જે અલગ અલગ પીઓ હશે, તમને એટલો બધો વ્યવસ્થિત જવાબ નથી આપતા, કારણ કે એ બધા ફિક્સ મીન્સ કે એ હવે પરમેનન્ટ જોબમાં આવી ગયા છે, એટલે એને કોઈ એવો ભય નથી કે મને કોઈ કાઢી નાખશે. સમજે છે? સરકારમાં એક આ મેઇન પ્રોબ્લેમ એ છે કે કાયમીપણું, જે પણ બ્યુરોક્રેટ છે કે જે પણ વ્યક્તિ છે એનું કાયમીપણું. સિંગાપુર જેવું મોડલ લાવવું જોઈએ કે 12 વર્ષે ફરી વખત એનું એસેસમેન્ટ થાય, કે એના કાર્યનું આકલન થાય, અને કાર્યના આકલન માટે એક સ્વતંત્ર સંસ્થા હોય કે જે એનું આકલન કરે, અને આકલન બાદ એને કાયમીપણું આપે પછી. ઓકે, આગળ વધીએ. પીએસબી દ્વારા એક બીજું પણ એક પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે કે જેમાં અલગ અલગ લોન આપવામાં આવશે. જે પણ ઉદ્યોગ સાહસિક હશે એને અલગ અલગ લોન આપવામાં આવશે. એનું નામ છે પીએસબી ઉદ્યમ મિત્ર. કારણ કે ભારત દેશમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જે નોન પરફોર્મિંગ એસેટ જે છે ને, નોન પરફોર્મિંગ એસેટ જેને આપણે કહીએ છીએ એનપીએ, એ ખાનગી બેન્કોનું ઓછું છે. ખાનગી બેન્કોમાં તો યસ બેંક જેવી કોક જ હોય. ખાનગી બેન્કોનું ઓછું છે, જ્યારે વધારે કોનું છે તો કે પીએસબી એટલે કે જાહેર ક્ષેત્રની બેન્કો, જાહેર ક્ષેત્રની બેન્કોનું એનપીએ વધારે છે. ત્યારબાદ નાણાકીય સમાવેશન, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. ગામડામાં પણ તમે ઘરે ઘરે જશો તો વધારે પડતા લોકો આની અંદર જોડાશે અને માહિતી આપશો કે પ્રધાનમંત્રી જનધન યોજના શું છે, ઇન્સ્યોરન્સ માટેની સ્કીમ કઈ છે. એક કોમ્પિટન્સી ક્રિએટ થવી જોઈએ બેન્કિંગ સેક્ટરમાં પણ. જો આ કોમ્પિટન્સી ક્રિએટ થઈ છે એનું કારણ છે આઈપીપીબી, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક. આને પણ આપણે લાવ્યા, પોસ્ટ વિભાગ પણ આ બેંક લાવ્યો, તો એક કોમ્પિટન્સી ક્રિએટ થઈ છે અલગ અલગ બેંકો વચ્ચે. જેટલી વધારે કોમ્પિટિશન હોય, રઘુરામ રાજન કહેશે કે કોમ્પિટિશન ઇઝ એ ફોર્સ ટુ બૂસ્ટ અવર ઇકોનોમી. આવું હું નથી કહેતો, રઘુરામ રાજન પોતે કહેશે, એને કોટ કરેલી આ બાબત ક્યાંક. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. કપિલા સ્કીમ. કપિલા સ્કીમનો ઉદ્દેશ્ય આઈપીઆરને પ્રમોટ કરવું, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સંબંધિત. ઓકે, બુદ્ધિમત્તાના જે અલગ અલગ અધિકારો છે, બુદ્ધિમત્તાના જે અલગ અલગ અધિકારો છે, ઇન્ટેલેક્ચ્યુઅલ બૌદ્ધિક સંપદા અધિકાર, અને ગુજરાતીમાં કહેવાય બૌદ્ધિક સંપદા અધિકાર. એમાં કઈ કઈ બાબત આવે, જેમ કે પેટન્ટ, ત્યારબાદ ડિઝાઇન, ત્યારબાદ જીઆઈ ટેગ. આ બધી જે બાબતો જે છે કેમાં આવશે? આઈપીઆરમાં આવશે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટની અંદર આવશે. તો અહીંયા કપિલા યોજના જે છે એનું ફૂલ ફોર્મ શું છે? કલામ પ્રોગ્રામ ફોર આઈપી લિટરસી એન્ડ અવેરનેસ, કે આઈપી ક્ષેત્રમાં સાક્ષરતા ફેલાવવી અને જાગૃતતા ફેલાવવી. ઓકે, આઈપીઆર ક્ષેત્રમાં, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ ક્ષેત્રમાં સાક્ષરતા અને જાગૃતતા ફેલાવવાનો એક ઉદ્દેશ છે. ઓકે, એટલે કપિલા સ્કીમ છે, કલામ પ્રોગ્રામ ફોર આઈપી લિટરસી એન્ડ અવેરનેસ. જોઈએ શું છે એની અંદર. આ યોજના લાવ્યું છે કોણ? શિક્ષણ મંત્રાલય, એજ્યુકેશન મિનિસ્ટ્રી. અને આનો ઉદ્દેશ શું છે કે હાયર એજ્યુકેશનની અંદર, ઉચ્ચ શિક્ષણની અંદર કપિલા એટલે કે કલામ પ્રોગ્રામ ફોર આઈપી લિટરસી એન્ડ અવેરનેસ જે છે એ ચાલુ રાખવી. કયું મંત્રાલય છે? ઉચ્ચ શિક્ષણમાં આઈપીઆર સંબંધિત જાગૃતતા પસરાવવી. ઉચ્ચ શિક્ષણમાં એટલે કે હાયર એજ્યુકેશનની અંદર. ઉચ્ચ શિક્ષણ એટલે હાયર એજ્યુકેશન. ભારતમાં અત્યારે હાયર એજ્યુકેશનમાં તો પ્રેક્ટિકલ નોલેજ નથી. મને ખ્યાલ છે, હું જ્યારે એન્જિનિયરિંગ કરતો, સિવિલ એન્જિનિયરિંગ, ત્યારે અમારે એક ટોપિક આવ્યો હતો સર્વેઇંગ. તો આ સર્વેઇંગ જે છે એમાં અત્યારે ટોટલ સ્ટેશન ને એવું બધું આવી ગયું છે. અમને ચેન લઈને સર્વે કરાવતા, બીજા કોઈ તો ઇન્સ્ટ્રુમેન્ટ જ નહોતા. એટલે અહીંયા મહત્વનો ઉદ્દેશ એ છે કે શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ એટલે કે જે એન્જિનિયરિંગ હોય, મેડિકલ ક્ષેત્ર હોય કે બીજા અલગ અલગ કોઈ બી ક્ષેત્ર હોય, તો એમાં પણ આઈપીઆર સંબંધિત જાગૃતતા ફેલાવે, કે એ લોકો પણ રિસર્ચ પેપર જે છે એ ભરતા થાય. એ લોકો પણ નવી કંઈક એવી પ્રોડક્ટ બનાવે, પોતાની કંઈક નવી પેટન્ટ બનાવે. નવી પેટન્ટથી શું થશે? વિશ્વ સ્તરે એના નામના મળશે. એ પણ પછી પોતે ઉદ્યોગ સાહસિક બની શકશે. પછી એ જોબ સિકર નહીં હોય, જોબ ગીવર હશે. ઓકે, એટલે ઉચ્ચ શિક્ષણમાં આઈપીઆર માટે કલામ, કારણ કે કપિલા યોજના જે છે એ બનાવવામાં આવી છે. આમાં કલામનું નામ છે, કલામ પ્રોગ્રામ ફોર આઈપી, કારણ કે કલામ એક એવા વ્યક્તિત્વ હતું. કલામ કહેશે કે સપનાઓ એ છે કે જે તમને દિવસે ના આવે પણ રાતે તમને સુવા ના દે. ઓકે, એ સપનાઓ છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કપિલા યોજના, કલામ પ્રોગ્રામ ફોર આઈપી લિટરસી એન્ડ અવેરનેસ. મંત્રાલય કયું છે? શિક્ષણ. વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય નથી, અથવા ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી નથી. જો આ મંત્રાલય પણ યાદ રાખવું પડે. શિક્ષણ મંત્રાલય ઉચ્ચ શિક્ષણમાં આઈપીઆર સંબંધિત જાગૃતતા
ફેલાવી. ઓકે, IPR માટે બીજા પણ ઘણા છે, અટલ ઇનોવેશન મિશન ને એ બધું છે, એ આપણે આગળ જોઈશું. તો કપિલા યોજનાની આપણે અહીંયા ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ વધીએ. ત્યારબાદ છે અટલ ઇનોવેશન મિશન. ઓકે, અટલ ઇનોવેશન મિશન નીતિ આયોગ અંતર્ગત આવતું મિશન છે. અટલ ઇનોવેશન મિશન જે છે, અટલ ઇનોવેશન મિશન કે જે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એટલે કે નીતિ આયોગ અંતર્ગત આવે છે. ICREST એટલે કે ઇન્ક્યુબેટર કેપેબિલિટીઝ ઇન્હાન્સમેન્ટ પ્રોગ્રામ, એટલે ઇન્ક્યુબેટર એટલે કે જે ઉદ્યોગ સાહસિક છે એની ક્ષમતામાં વધારો થાય એ માટેનો આ એક પ્રોગ્રામ છે. અને હેન્ડલ કોણ કરે છે? અટલ ઇનોવેશન મિશન નીતિ આયોગ અંતર્ગત નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા અંતર્ગત આવતો એક પ્રોગ્રામ છે. એના અંતર્ગત આ પણ લીધો કે જેથી ઇન્ક્યુબેટર જે છે, જે ઉદ્યોગ સાહસિક જે છે એની કેપેબિલિટીમાં વધારો થાય. ઇન્ક્યુબેટર કોને કહેવાય? કે કોઈ પેટન્ટ બનાવ્યું તો પેટન્ટમાંથી પ્રોડક્ટ બનાવવા માટે, એનું મેન્યુફેક્ચરિંગ કરવા માટે જે હોય એને કહેવાય ઇન્ક્યુબેટર. હવે અટલ ઇનોવેશન મિશન શું છે આપણે આગળ જોઈશું. નીતિ આયોગનો પ્રોગ્રામ છે અને નીતિ આયોગનું કયું એક અમ્બ્રેલા સ્કીમ કઈ છે? અટલ ઇનોવેશન મિશન. નીતિ આયોગ એ થિંક ટેન્ક છે. નીતિ આયોગના મીન્સ કે નીતિ આયોગના અધ્યક્ષ કોણ? વડાપ્રધાન પોતે હોય છે. ઓકે, નીતિ આયોગનો ઉદ્દેશ્ય કોમ્પિટિટિવ એન્ડ કોઓપરેટિવ ફેડરલિઝમ, સ્પર્ધાત્મક અને સહકારયુક્ત સંઘવાદ. આગળ વધીએ. હવે અટલ ઇનોવેશન મિશન જે છે એના કયા કયા પિલાર છે, એના કયા કયા મહત્વના ભાગ છે જોઈએ. એક એનો પિલાર છે અટલ ટિંકરિંગ લેબ, કે જે માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ હોય દરેક જિલ્લામાં આ પ્રકારની અટલ ટિંકરિંગ લેબ જે છે બનાવવામાં આવશે કે જેથી બાળકોમાં વિજ્ઞાન સ્ટેમ પ્રત્યેની જાગૃતતા આવે, રિયલ જાગૃતતા. સ્ટેમ એટલે શું? સ્ટેમ એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ સંબંધિત જાગૃતતાઓ બાળકોમાં વિદ્યાર્થીઓમાં આવે એટલે અટલ ટિંકરિંગ લેબ નામની એક સ્કીમ ચાલુ કરાય છે. બીજું કયું છે? તો કે અટલ ઇન્ક્યુબેશન સેન્ટર છે કે જે પણ તમે પેટન્ટ, તમે જે બી રિસર્ચ કર્યું એની હવે પ્રોડક્ટ બનાવો. ત્યારબાદ છે મેન્ટર ઇન્ડિયા કેમ્પેઇન. આનો પણ ઉદ્દેશ્ય જ છે IPR સંબંધિત. અટલ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફોર સ્મોલ એન્ટરપ્રાઇઝ, નાના એન્ટરપ્રાઇઝ હોય, સ્મોલ એન્ડ મીડિયમ જે એન્ટરપ્રાઇઝ હોય એના માટે પણ અટલ રિસર્ચ ઇનોવેશન છે કે એ લોકો પણ આમાં જોડાય. કારણ કે શરૂઆતમાં તમારી પાસે કે શરૂઆતમાં તમે ડાયરેક્ટલી મુકેશ અંબાણી ના બની જાઓ, ધીમે ધીમે પગથિયું ચડો. ઓકે, તો અટલ ઇનોવેશન મિશનનો એક આ ભાગ છે. અટલ ઇનોવેશન મિશન ઇન્ક્યુબેટર કેપેબિલિટીઝ ઇન્હેન્સમેન્ટ પ્રોગ્રામ, કે એની કેપેબિલિટી જે છે, એની જે ક્ષમતા જે છે વધારવા માટેનો એક આ મહત્વપૂર્ણ કાર્યક્રમ સરકાર દ્વારા જે છે ચલાવવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો જુઓ, તમારે મને એક જવાબ આપવાનો છે કે ભારત દેશનો IPR સંબંધિત કોઈ ઇન્ડેક્સ બહાર પડતી હોય તો એના માટે એક ઇન્ડેક્સ છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ. તો આના વિશેની માહિતી તમારે સર્ચ કરવાની છે અને મને કહેવાની છે કે ભાઈ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનું પરફોર્મન્સ કેવું છે. જો આ ઇન્ડેક્સ કરવાની છે અને હું તમને હોમવર્કમાં આપું છું કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ વિશે માહિતી જે છે મેળવજો તમે, એટલે ખબર પડે કે ભાઈ ભારત દેશે પાછલા કેટલાક વર્ષોમાં ઇનોવેશન સંબંધિત કયા કયા પ્રયાસો કર્યા છે. જો નીતિ આયોગ બીજા પણ અલગ અલગ હેકાથોનનું આયોજન કરે, હેકાથોન. અને આ હેકાથોનમાં શું હોય કે અલગ અલગ લોકોને, અલગ અલગ કોલેજોના વિદ્યાર્થીઓને ઇન્વાઇટ કરે કે તમારી એની વચ્ચે સ્પર્ધાઓ કરાવે અને એને પછી પારિતોષિક, એને અલગ અલગ ઇનામો પણ આપે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પછીની જે સ્કીમ જે છે અસીમ. અસીમ એટલે જેનું કોઈ માપ ના હોય. અસીમમાં ઉદ્દેશ શું છે? જો અત્યારે એક તો COVID-19 બીમારી તો આખા વિશ્વભરમાં ફેલાઈ ગઈ છે. તો આ COVID-19 દરમિયાન શું થશે? એક તો જે કંપની જે છે એને અલગ અલગ કારીગરો નથી મળતા. જો એમ્પ્લોયી એટલે કારીગરો, એમ્પ્લોયી એટલે કારીગરો અને એમ્પ્લોયર એટલે કે જે આ કારીગરોને સંભાળતો એટલે કે કંપનીનો માલિક. હવે માલિકને શું જોઈએ છે? અત્યારે કારીગરો જોઈએ છે અને કારીગરોને શું જોઈએ છે? નોકરી જોઈએ છે. તો આ બંનેને સેતુ પ્રોવાઈડ કરતું એક પ્રોગ્રામ એટલે આત્મનિર્ભર સ્કિલ્ડ એમ્પ્લોયી અને એમ્પ્લોયર મેપિંગ. આનું એક મેપ હશે, આ એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે. આનું નામ શું છે? અસીમ. તો અસીમનો ઉદ્દેશ શું છે કે એમ્પ્લોયર જે છે, કારણ કે આ સ્થળાંતર ને એ બધું થઈ ગયું એટલે એમ્પ્લોયરને શું મળશે? એમ્પ્લોયી મળશે, કારણ કે પોતાની કંપનીને ચલાવવા માટે એમ્પ્લોયી તો જોશે.
અને એમ્પ્લોયીને શું મળશે? રોજગારી મળશે, કારણ કે અત્યારે બહુ બધા લોકો ઘરે બેસી ગયા છે. તો એક જે ગેપ જે છે એને કંઈ શોધવા નહીં જવું પડે, એક પ્લેટફોર્મમાંથી જ મળી જશે. અને પ્લેટફોર્મનું નામ શું છે? અસીમ પ્લેટફોર્મ. કોણે ચાલુ કર્યું છે? મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ, કારણ કે આ બધું કામ એનું જ હોય ને. મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા, મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા, એટલે કે કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા અસીમ નામની સ્કીમ જે છે ચાલુ કરાય છે. આત્મનિર્ભર સ્કિલ એમ્પ્લોયર મેપિંગ. આગળ વધીએ કે ભાઈ માંગ અને પુરવઠા વચ્ચેનો સેતુ બનવું, કે ભાઈ કેટલી માંગ છે અને સામે પુરવઠો કેટલો, એટલે કે એકબીજાને મદદરૂપ થવું. ઓકે, બંનેને ફાયદો થશે, બંને પક્ષે ફાયદો છે. બીજું AI બેઝડ પ્લેટફોર્મ છે. અત્યારે જો આ એક આસીમ જે છે કેવું પ્લેટફોર્મ છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત આ પ્લેટફોર્મ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત આ પ્લેટફોર્મ છે. AI બેઝડ જે છે એ આ પ્લેટફોર્મ જે છે બનાવવામાં આવેલું છે. ચલો આગળ વધીએ. અસીમ તો જોઈ લીધું. હવે ટ્રાય ફૂડ પ્રોજેક્ટ શું છે? ટ્રાય ફૂડ પ્રોજેક્ટ વિદ્યાર્થી મિત્રો એક સંસ્થા છે ટ્રાયફેડ. ટ્રાઇબલ મિનિસ્ટ્રી અંતર્ગત આવતી સંસ્થા છે ટ્રાયફેડ, કે જે ટ્રાઇબલ એરિયા, જો ટ્રાઇબ પાસે એક રાઇટ છે આપણા કરતાં, જે શેડ્યુલ 5 એરિયામાં આવે છે. શેડ્યુલ 5માં અલગ અલગ જેને આપણે શેડ્યુલ એરિયા કહીએ છીએ, અનુસૂચિ 5 અંતર્ગત, બંધારણમાં અનુસૂચિ 5 અંતર્ગત જે વિસ્તાર આવે એને શેડ્યુલ એરિયા કહેવાય. અનુસૂચિત ક્ષેત્ર, અનુસૂચિત જાતિ ક્ષેત્ર, જનજાતીય ક્ષેત્ર. આ ક્ષેત્રમાં એ લોકો માટે એક નવો જ એક્ટ લાવવામાં આવેલો, પંચાયત એક્સટેન્શન શેડ્યુલ એરિયા. ભુરિયા સમિતિની ભલામણથી આ પેસા એક્ટ આવેલો. અને પેસા એક્ટ અંતર્ગત અને પછી એક એક્ટ 2006માં આવેલો, ફોરેસ્ટ રાઇટ, જેમાં જે ટ્રાઇબલ કોમ્યુનિટી જે છે એને MFA એટલે કે માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ, એટલે કે અલગ અલગ ગમ હોય, ગુંદર હોય, અલગ અલગ ફળો હોય, ફૂલો હોય, તો એ લેવાનો એને અધિકાર આપવામાં આવ્યો છે. હવે એ જે ફૂલ લેશે, ફૂલ, ફળ, ગુંદર, જે અલગ અલગ બીજી અલગ અલગ વનસ્પતિઓ લેશે, તો એનું જો ફૂડ પ્રોસેસિંગ કરવામાં આવે તો વધારે રૂપિયા મળે. તો ટ્રાય ફૂડનો ઉદ્દેશ્ય જે છે, કોણ ચલાવે છે? ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય, ટ્રાઇબલ મંત્રાલય અને ટ્રાયફેડ આની જે એક નોડલ એજન્સી છે ટ્રાઇબલ મંત્રાલયની, કે જે ટ્રાઇબલ એરિયાના ક્ષેત્રમાં કઈ રીતે એ લોકોને ઇકોનોમિકલી અને સોશિયલી એમ્પાવર કરવા એ માટેની ટ્રાયફેડ સંસ્થા છે. ઓકે, તો ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય, ટ્રાઇબલ મંત્રાલય અને ટ્રાયફેડનો ઉદ્દેશ શું છે? માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ જે છે એમાં જે આ આદિજાતિ જે લોકો જે છે, જે અને 2006 અંતર્ગત રાઇટ પણ અપાયો છે, તો એ લોકો ગુંદર ને આ બધું કલેક્ટ કરીને એનું શું કરશે? ફૂડ પ્રોસેસિંગ કરશે. બીજું, એ લોકોને પરંપરાગત પણ નોલેજ છે કે તાવ આવે તો કઈ ઔષધિનો ઉપયોગ થાય. અને એના માટે પણ જો ભારત સરકારે એક પ્રોગ્રામ ચલાવેલો, ટ્રેડિશનલ નોલેજ ડિજિટલ લાઇબ્રેરી, TKDL. કારણ કે ભારતમાં એક લૂંટ ચાલતી હતી, બાયોપાયરસી. ભારતમાં શું ચાલતું હતું કે વિદેશની જે મોટી મોટી કંપની હોય એ ભારતમાં આ ટ્રાઇબલ વિસ્તારમાં આવે અને ત્યાંની જે એક પેટન્ટ હોય એ પેટન્ટ ચોરી લેતા હતા કે ભાઈ તાવ માટે, પછી પોતે શું કરતા હતા? એ વિદેશમાં જઈ અને પેટન્ટ ફાઇલ કરી લેતા હતા. આ પ્રકારે બાયોપાયરસીની લૂંટ મચી હતી ભારત દેશની અંદર. તો એને સોલ્વ કરવા માટે એક ટ્રેડિશનલ નોલેજ ડિજિટલ લાઇબ્રેરી પણ બનાવવામાં આવેલી છે. તો અહીંયા જો મેડિસિનલ ને અલગ અલગ પર્પઝે એ લોકો ફૂડ પ્રોસેસિંગ કરશે. MFPનું ખાદ્ય પ્રસંસ્કરણ કરવું, એટલે કે ફૂડ પ્રોસેસિંગ કરવું, માત્ર ફૂડ પ્રોસેસિંગ ખાદ્ય પદાર્થોમાં નહીં, દવાઓમાં અને બીજા અલગ અલગ ક્ષેત્રોમાં પણ કરવું, એ ટ્રાય ફૂડ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ છે. ત્યારબાદ આગળ વધીએ. હરિત પથ શું છે? પથ એટલે રસ્તો. તો રસ્તા, ભારતમાં રાષ્ટ્ર સ્તરે રસ્તા માટે કઈ સંસ્થા કામ કરે છે? નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઓકે, NHAI. તો હરિત પથ ઓબ્વિયસલી સ્કીમ કોની હશે? નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેનું હેડક્વાર્ટર છે ન્યૂ દિલ્હીમાં, એટલે કે નવી દિલ્હીમાં આનું હેડક્વાર્ટર છે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા.
એવો એનો એક ઉદ્દેશ નક્કી કર્યો છે. હરિત પાથનો ઉદ્દેશ શું છે કે નેશનલ હાઈવે ઉપર 25 દિવસમાં 25 લાખનું વૃક્ષનું વાવેતર કરી અને પથ કેવો બનાવો, હરિત બનાવો, ગ્રીન બનાવો, એ ઉદ્દેશ છે, બીજો કાંઈ ઉદ્દેશ નથી. અને એક મોબાઈલ એપ પણ લોન્ચ કરી છે જેમાં તમે ફોટો ને બધું મૂકી શકો અને એમાં જોઈ શકો કે એક દિવસમાં કેટલા વૃક્ષ વવાયા. ઓકે, તો હરિત પથ સ્કીમ પણ મહત્વની છે. બીજું કે જો બીજી પણ એક ફાસ્ટ ટેગ નામની સ્કીમ આ લોકો લાવ્યા હતા. ફાસ્ટ ટેગ કે તમારે જે ટોલ ટેક્સ ભરવાનો હોય તો ફાસ્ટ ટેગના માધ્યમથી RFID ટેકનોલોજીથી, રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન ટેકનોલોજીથી એ લોકો શું કરતા કે ડાયરેક્ટલી ચાલ્યા જતા હતા. એટલે હવે પછી તમારે ત્યાં ઊભું રહેવું નહીં પડે. ઊભો રહે તો પેટ્રોલ ને બધું બગડે. તો એનર્જી ઇફિશિયન્સી માટે આ સ્કીમ હતી ફાસ્ટ ટેગ. એ પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની હતી. આગળ વધીએ. પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા વ્યાપાર કેન્દ્ર. વિશ્વ સ્તરે ભારતે પ્રયાસ કર્યો કે જે વ્યાપાર કેન્દ્રમાં બધી જ જે વર્કર હોય, જેની એ CEOથી લઈ અને નાના કર્મચારી સુધી બધા જ લોકો જે છે એ મહિલા હોવા જોઈએ, લેડીઝ હોવા જોઈએ. તો ક્યાં બન્યું છે? તો કે એ બન્યું છે આંગામલી, કેરળ. આંગામલી, કેરળ. ટકાઉ વિકાસ ધ્યેય હાંસિલ કરવા. કારણ કે જો SDG 10 શું કહે છે, SDG 5 શું કહે છે, જેન્ડર ઇક્વાલિટી. SDG 10 શું કહે છે, રિડ્યુસ ઇનઇક્વાલિટી. ઓકે, ચલો આગળ. મહિલા ઉદ્યોગ સાહસિકો બનાવવા માટે છે. બીજી પણ ઘણી યોજનાઓ એવી છે કે જે મહિલા ઉદ્યોગ સાહસિકો માટે લાવવામાં આવેલી છે. આપણે આગળ જોશું. જેમ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા તો ઓલરેડી મહિલા ઉદ્યોગ સાહસિકો માટે છે. બીજી પણ ઘણી છે. જેમ કે નીતિ આયોગનું એક પ્લેટફોર્મ હતું વુમન એન્ટ્રોપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ. એનો પણ ઉદ્દેશ શું હતો કે મહત્તમ મહિલાઓ જે છે ઉદ્યોગ સાહસિક બને. વુમેન એન્ટ્રોપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ. ત્યારબાદ બજાર ઉપલબ્ધિ, ઇઝીલી મહિલાઓને પણ જે માર્કેટ જે છે એ ઉપલબ્ધ થવું જોઈએ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ મહિલાઓ સંબંધિત જ સ્કીમ છે મહિલા જ્યોતિ કેન્દ્ર. જ્યોત નથી, જ્યોતિ છે. જ્યોતિ હોય એટલે છોકરી હોય. તો IPR ની અંદર અને ઇનોવેશનની અંદર મહિલાઓ ભાગ લે એટલે વિજ્ઞાન જ્યોતિ કેન્દ્ર છે. શું ઉદ્દેશ? સ્કીમ કયા વિભાગની છે? ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, DST ની છે. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી મહિલાઓને માધ્યમિક અને ઉચ્ચ સ્તર માધ્યમિક શિક્ષા દરમિયાન સ્ટેમ એટલે શું સાહેબ? સ્ટેમ એટલે આગળ મેં કીધું એમ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ. ઓકે, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ. જો મહિલાઓ આ બાબતે જાગૃત હશે, IMFના પૂર્વ ચીફ એવું કહે છે, IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પૂર્વ જે ચીફ જે છે ક્રિસ્ટન લગાર્ડે એ ભારત વિશે એવું કહે છે કે ભારતમાં જો દરેક મહિલાઓ, ભારત દેશની અંદર દરેક મહિલાઓ જો કાર્ય કરશે, રોજગારીની અંદર આવશે, લેબર ફોર્સની અંદર આવશે, તો દેશની GDPમાં 30% વધારો થશે. કેટલો બધો વધારો! R&Dમાં મહિલાઓને પ્રોત્સાહન મળી રહે તે માટે કિરણ યોજના પણ લાવ્યા છે આ લોકો. વિજ્ઞાન જ્યોતિ કેન્દ્ર તો ક્યાં છે? તો કે એ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં સ્ટેમ સંદર્ભે જાગૃતિ ફેલાવી. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ. કિરણ યોજના પણ એના માટે છે. નોલેજ, ઓકે, કિરણ યોજના કેના માટે છે આપણે જોઈએ. કિરણ યોજના જે છે એ ઓકે, ચલો કાંઈ વાંધો નહીં. અહીંયા આપણે જોયું કે ભાઈ વિજ્ઞાન જ્યોતિ કેન્દ્ર જે છે, વિજ્ઞાન જ્યોતિ કેન્દ્ર, એમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આવે છે. વિભાગ કયો છે? સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ. મહિલાઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષા દરમિયાન સ્ટેમ સંદર્ભે જાગૃતિ ફેલાવી. ત્યારબાદ શું છે? તો કે R&D. યુ કેન સી હિયર. જો R&Dમાં મહિલાઓને પ્રોત્સાહન મળી રહે એ માટે કિરણ યોજના છે. કિરણ યોજનાનું ફૂલ ફોર્મ શું છે? નોલેજ ઇન્વોલ્વમેન્ટ ઇન રિસર્ચ એડવાન્સમેન્ટ એન્ડ નર્ચરિંગ. ઓકે, નોલેજ ઇન્વોલ્વમેન્ટ ઇન રિસર્ચ એડવાન્સમેન્ટ એન્ડ નર્ચરિંગ નામની સ્કીમ છે. તો મહિલા સંબંધિત કે મહિલાઓને પણ સ્ટેમમાં જે ભાગીદારી મળે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે કઈ સ્કીમ બનાવી? વિજ્ઞાન જ્યોતિ કેન્દ્ર. કઈ છે? વિજ્ઞાન જ્યોતિ કેન્દ્ર. કયો વિભાગ છે? ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સ્ટેમ સંદર્ભે અને R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં મહિલા આવે. ભારતમાં R&D બહુ ઓછું છે. મેં આગળ પણ કીધું કે ટોટલ GDPમાં આપણે 0.69% જ R&Dમાં ખર્ચ કરીએ છીએ. બીજા દેશો વધારે. તો કિરણ યોજનાનું ફૂલ ફોર્મ શું છે? નોલેજ ઇન્વોલ્વમેન્ટ ઇન રિસર્ચ
એડવાન્સમેન્ટ એન્ડ નર્ચરિંગ. કિરણ યોજનાનો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા અભ્યાસ કર્યો કે કિરણ યોજના શું છે, કે ભાઈ વિજ્ઞાન ક્ષેત્રમાં R&D માટે છે. અહીંયા આપણે કઈ જોયું વિજ્ઞાન જ્યોતિ કેન્દ્ર, કે ભાઈ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શૈક્ષણિક જે સંસ્થાઓ છે એમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એ સંસ્થાઓમાં સ્ટેમ સંદર્ભે, સ્ટેમ એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ સંદર્ભે શું કરવું, તો કે જાગૃત કરવા. કઈ સંસ્થા છે? ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી જે છે, એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી જે વિભાગ જે છે, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, એના અંતર્ગત ચાલતી આ યોજના છે. નામ શું છે યોજનાનું? વિજ્ઞાન જ્યોતિ કેન્દ્ર. વિજ્ઞાન જ્યોતિ કેન્દ્ર. આઈડિયા આવે છે વિદ્યાર્થી મિત્રો? કિરણ કેના માટે છે? R&D માટે છે, કે મહિલાઓ વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રમાં આગળ વધે એટલા માટે કઈ છે, તો કે એ છે કિરણ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પછી જે છે એક રિપોર્ટ બહાર પડે છે, એક અહેવાલ બહાર પડે છે જેનું નામ છે અસર, અથવા ઘણા લોકો એને એસર પણ કહે છે. એન્યુઅલ સર્વે ઓફ એજ્યુકેશન રિપોર્ટ. એ રિપોર્ટનું નામ શું છે? એન્યુઅલ સર્વે ઓફ એજ્યુકેશન રિપોર્ટ, કે જે વાર્ષિક દર વર્ષે બહાર પાડે છે કે ભાઈ ભારતમાં શૈક્ષણિક વ્યવસ્થા કેવી છે એ સંદર્ભે માહિતગાર કરતી આ એક યોજના છે અસર. બહાર કોણ પાડે છે? એક NGO છે પ્રથમ નામનું જે NGO છે કે જે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે, પ્રથમ NGO, એના દ્વારા આ રિપોર્ટ જે છે રજૂ કરવામાં આવે છે, એન્યુઅલ સર્વે ઓફ એજ્યુકેશન રિપોર્ટ. આસર જે છે અથવા જે એસર જે છે એ રિપોર્ટની અંદર મહત્વપૂર્ણ બાબત શું છે? આમાં જુઓ ઘણા NGO એટલે બિન સરકારી સંગઠન. એનું કામ છે કે લોકો અને સરકાર વચ્ચે બિન સરકારી સંગઠન, એવું સંગઠન કે જે સરકારી નથી છતાં પણ લોકોને કલ્યાણકારી સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. જેમ કે અક્ષય પાત્ર ફાઉન્ડેશન, કે જે ભૂખમરો દૂર કરવા માટેના પ્રયાસ કરો છે. ઇલાબેન ભટ્ટનું સેવા, સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન, કે જે મહિલાઓને રોજગારી આપવા સંદર્ભે કાર્ય કરે છે. કૈલાસ સત્યાર્થીનું બચપન બચાવો આંદોલન, કે જે બાળકોના રાઇટ વિશે, બાળકોના અધિકારી વિશે, ચિલ્ડ્રન્સ રાઇટ વિશે વાતો કરે છે. આવા બહુ બધા NGO છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર વિથઆઉટ બોર્ડર્સ, કે જે સ્વાસ્થ્ય માટે કામ કરે છે. શિક્ષણનું હાઇબ્રિડ મોડલ અપનાવવાની વાત કરે છે, કારણ કે COVID-19 દરમિયાન શું થયું છે કે બધા લોકોને એજ્યુકેશનમાં એક સમાનતા નથી મળી. તો ટ્રેડિશનલ મોડલ એટલે કે જે આપણે પરંપરાગત જે બ્લેક બોર્ડ ઉપર ભણાવતા, અને હું જે અહીંયા તેમને જે ડિજિટલ ભણાવું છું, તો બંનેનું હાઇબ્રિડ મોડલ હોવું જોઈએ. ખાલી એવું નહીં કે તમે ટ્રેડિશનલ ઉપર જ ફોકસ કરો કે માત્ર તમે ડિજિટલ પર જ ફોકસ કરો. બીજું આ રિપોર્ટમાં એવું કીધું છે કે COVID-19 દરમિયાન જે ઉચ્ચ અભ્યાસ કરતા જે લોકો જે છે, મીન્સ કે જે ઊંચા અથવા જે વાયલી એલાઇટ ક્લાસ જે છે, એ લોકોને તો સારું એવું શિક્ષણ ઓનલાઈન મળ્યું છે, પરંતુ જે ગરીબ બાળકો જે છે, જે ઝૂંપડપટ્ટીમાં રહે છે, એ બાળકોને શિક્ષણની ઉપલબ્ધિ નથી મળી, કારણ કે એના પરિવાર પાસે એવું કેપિટલ નથી કે લેપટોપ લે, મોબાઈલ લે, તો એના શિક્ષણનું શું, એના શિક્ષણના અધિકાર કા ક્યાં હોગા, એ સવાલ है. Because that education is the weapon of 21st century, quoted by Nelson Mandela. તો શિક્ષણના હાઇબ્રિડ મોડલ અપનાવવાની વાત કરી. બીજી એ પણ બાબતની ચર્ચા કરી કે શિક્ષણમાં ઇક્વિટીનો અભાવ છે. There is a 4 pillar of education which, so we can fairly say expansion, equity, excellency and employability. There are 4 pillar of true education as quoted by Mr. Shashi Tharoor. આગળ વધીએ. શૈક્ષણિક નીતિઓમાં પણ માતા પિતાને સ્ટેક હોલ્ડર તરીકે સમાવેશ કરો. જે આપણે ક્વોલિટી બેઝ લર્નિંગ પ્લેટફોર્મ, જે હમણાં નવી એજ્યુકેશન પોલિસી બહાર પાડી, કે જેમાં હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ મંત્રાલયને શું નામ આપી દીધું? શિક્ષણ મંત્રાલય. તો માતા પિતાને એટલે કે પેરેન્ટ્સને પણ એમાં સમાવેશ કરો, સ્ટેક હોલ્ડર બનાવો, કે જેથી એ પોલિસીનું કંઈક ફોર્મેશન વ્યવસ્થિત થાય. બીજું આસર કે છે COVID-19ના લીધે એજ્યુકેશન ગેપ વધ્યો છે. કોની વચ્ચે? આજે એજ્યુકેશનલ ગેપ જે છે, શૈક્ષણિક જે એક ગેપ જે છે, કોના વચ્ચે વધ્યો છે? એજ્યુકેશન ગેપ જે છે કોના વચ્ચે વધ્યો છે વિદ્યાર્થી મિત્રો? તો કે ગરીબ અને અમીર બાળકો વચ્ચે, ગરીબ અને અમીર બાળકો વચ્ચે આ શૈક્ષણિક ગેપ જે છે એમાં વધારો થયો છે. ઓકે, તો આસેર રિપોર્ટની અહીંયા આપણે વાત કરી, એન્યુઅલ સર્વે ઓફ એજ્યુકેશન રિપોર્ટ, કે જે પ્રથમ NGO દ્વારા બહાર પાડવામાં આવે છે. ત્યારબાદ ચર્ચા કરીએ. પછીની એક સ્કીમ ચર્ચામાં રહી હતી હમણાં COVID-19 દરમિયાન, સ્ટાર્સ યોજના. સ્ટાર્સનું ફૂલ ફોર્મ શું છે? સ્ટ્રેન્થનિંગ
ટીચિંગ લર્નિંગ એન્ડ રિઝલ્ટ ફોર સ્ટેટ, એટલે કે રાજ્ય સરકારમાં પણ એક ગુણવત્તાયુક્ત શિક્ષણ જે છે એ ઉપલબ્ધ થાય એટલા માટે સ્ટાર્સ સ્કીમ હતી. કઈ સ્કીમ? સ્ટાર્સ. પૂરું નામ શું છે? સ્ટ્રેન્થનિંગ ટીચિંગ લર્નિંગ એન્ડ રિઝલ્ટ ફોર સ્ટેટ. ટીચિંગ એટલે શીખવવું અને લર્નિંગ એટલે ભણવું. હું ટીચર છું કારણ કે હું શીખવું છું. વિશ્વ બેંક આને ફંડિંગ કરે છે. આ સ્ટાર્સ સ્કીમને ફંડિંગ કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? વિશ્વ બેંક, વર્લ્ડ બેંક. બીજી વિશેષતા શું છે? સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ છે, એટલે અમુક ટકા, જેમ કે 60-40નો રેશિયો હોય તો 60% કેન્દ્ર ભોગવે, 40% રાજ્ય ભોગવે. બીજું 90-10નો રેશિયો ક્યાં હોય? સ્પેશિયલ કેટેગરી સ્ટેટસના જે વિસ્તારો છે, સ્પેશિયલ કેટેગરી સ્ટેટસના રાજ્યો છે, એટલે કે પહાડી રાજ્યો જે છે, નોર્થ ઇસ્ટના રાજ્યો, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, આ બધા જે રાજ્યો જેને બોર્ડર પણ અડે છે, સરહદ પણ અડે છે, એ આવે છે સ્પેશિયલ કેટેગરી સ્ટેટસમાં. તો ત્યાં કેટલી હશે? 90-10. તો આને કહેવાય સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ. બીજી એક સ્કીમ આવે સેન્ટ્રલ સેક્ટર. સેન્ટ્રલ સેક્ટરમાં 100% સહાય કોણ કરે છે? સેન્ટ્રલ સેક્ટર યોજનામાં 100% સહાય કેન્દ્ર સરકારની હોય. તો અહીંયા સ્ટાર્સ એ કેન્દ્ર પ્રોષિત યોજના છે. સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમનું ગુજરાતી શું થાય? કેન્દ્રીય પ્રોષિત યોજના. ઓકે, સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ કે જેમાં રાજ્યનો પણ ફાળો હોય અને કેન્દ્રનો પણ કન્ટ્રીબ્યુશન હોય. હેતુ શું છે? કે નવી એજ્યુકેશન પોલિસી જે છે, નવી શૈક્ષણિક નીતિમાં ઉલ્લેખિત ક્વોલિટી બેઝડ લર્નિંગ આઉટકમ એન્શ્યોર કરવું. ક્વોલિટી બેઝડ લર્નિંગ આઉટકમ, ક્વોલિટી બેઝડ લર્નિંગ આઉટકમ જે છે એને એન્શ્યોર કરવા માટેની આ સ્કીમ છે. નામ શું છે? સ્ટાર્સ. ફૂલ ફોર્મ શું છે? સ્ટ્રેન્થનિંગ ટીચિંગ લર્નિંગ એન્ડ રિઝલ્ટ ફોર સ્ટેટ્સ. સ્તર બે આના પેરામીટર છે. કયા કયા છે? એક તો આપણે જોઈએ તો કેન્દ્ર સ્તરે શું હશે અને બીજું રાજ્ય સ્તરે શું હશે. કેન્દ્ર સ્તરે શું હશે? એક તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એ ડેટા સિસ્ટમ, કારણ કે આપણી પોલિસી કેવી હોવી જોઈએ? ડેટા ડ્રીવન પોલિસી હોવી જોઈએ. કોઈ પણ નીતિ જે છે ડેટા ડ્રીવન હોવી જોઈએ કે જેથી પોલિસીમાં ઇફિશિયન્સી, ઇફેક્ટિવિટી અને ટ્રાન્સપરન્સી આવે અને ગવર્મેન્ટ વધારે એકાઉન્ટેબિલિટી ગવર્મેન્ટની પણ એન્શ્યોર થાય અને ગવર્મેન્ટ એકાઉન્ટેબલ બને. પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ, એક પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ પણ બહાર પડવી જોઈએ. એનાથી શું થાય? રાજ્યો વચ્ચે સ્પર્ધા થશે. હવે જે રાજ્યનો ઇન્ડેક્સમાં સ્કોર સૌથી લો ગયો છે તો ત્યાંના લોકો એ રાજ્ય સરકારને પ્રેશર કરશે કે તમે શિક્ષણમાં ખર્ચ કરો. એટલે અહીંયા મોટા ભાગની વર્તમાન સમયની કેન્દ્ર સરકારની યોજનાનો ઉદ્દેશ એ હોય કે સ્પર્ધાત્મક અને સહકારયુક્ત સંઘવાદ જે છે એને સુનિશ્ચિત કરવું. બીજું એક સેન્ટર હશે જેનું નામ હશે પરખ, કે નેશનલ એસેસમેન્ટ સેન્ટર જેનું નામ છે પરખ. આ શું કરશે? એસેસમેન્ટ કરશે રાજ્ય સ્તરે કે કયા રાજ્યનું શિક્ષણ જે છે સ્તર સારું છે. રાજ્યએ શું કરવાનું છે? તો કે અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશનને મજબૂત કરવું. અર્લી ચાઇલ્ડહુડ એટલે 3 થી 6 વર્ષ, જેને આપણે બાળ મંદિર કહીએ છીએ. બાળ મંદિર કયા ડિપાર્ટમેન્ટમાં આવે? ICDS, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ. તો અર્લી ચાઇલ્ડહુડ 3 થી 6 વર્ષમાં તમે જે બાળકોને ખોરાક આપો તો એ જ એવો સમય હોય જ્યારે બાળકનું ફિઝિકલ ડેવલપમેન્ટ થતું હોય, બાળકનું કોગ્નિટિવ એટલે મસ્તિષ્કનો પણ ત્યારે જ વિકાસ થતો હોય, કોગ્નિટિવ ડેવલપમેન્ટ. વોકેશનલ ટ્રેનિંગ મજબૂત કરવી. પછી બાળક જ્યારે પ્રાથમિક શાળામાં આવે તો એને વોકેશનલ ટ્રેનિંગ પણ આપવી, ખાલી થિયોરિટિકલ નોલેજ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્સ યોજના વિશે અહીંયા આપણે અભ્યાસ કરી લીધો. સ્ટાર્સ યોજના, સ્ટ્રેન્થનિંગ ટીચિંગ લર્નિંગ રિઝલ્ટ ફોર સ્ટેટ. ફરી વખત એક બધી સ્કીમ જોઈ લે. સ્ટાર સ્કીમનો આપણે અહીંયા અભ્યાસ કરી લીધો. એની પહેલાં કઈ સ્કીમ જોઈ હતી? ઝડપથી જોઈ નાખીએ બધી સ્કીમ. એના પહેલાં આશેર જોયો તો આશેરનો આખો રિપોર્ટ ચર્ચા કર્યો હતો. પ્રથમ NGO બહાર પાડે છે. વિજ્ઞાન જ્યોતિ કેન્દ્ર તો કે સ્ટેમમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે. ઓકે, કિરણ યોજના તો R&D માટે છે. કિરણ પાછી આગળ વધીએ. ચલો, પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા કેન્દ્ર ક્યાં બને છે વિદ્યાર્થી મિત્રો? આંગમાલી, કેરળ બને છે. આ પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ છે. હરિતપથ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની એક મહત્વપૂર્ણ સ્કીમ છે, આપણે જોઈ હતી. ઉદ્દેશ શું છે? 25 દિવસમાં 25 લાખ વૃક્ષો વાવવા. ત્યારબાદ કઈ સ્કીમ જોઈ હતી? ટ્રાય ફૂડ પ્રોજેક્ટ. કઈ કેન્દ્રીય જે ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અને ટ્રાયફૂડ દ્વારા, ટ્રાયફેડ દ્વારા ટ્રાયફૂડ કાર્યક્રમ ચલાવવામાં આવે છે કે ભાઈ ટ્રાઇબલ એરિયામાં ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગને પ્રોત્સાહન આપવું. પછી કઈ સ્કીમ હતી? આત્મનિર્ભર સ્કિલ્ડ અસીમ,
કે એક ગેપ જે ક્રિએટ થયું છે ગેપને ભરવો. આપણે ચર્ચા કરી હતી આની ગેપ ભરવાનો છે. ત્યારબાદ કઈ આપણે એ પહેલાં કઈ સ્કીમ કરી હતી? અટલ ઇનોવેશન મિશન ઇન્ક્યુબેટર, કે જે ઇન્ક્યુબેટર જે છે એની કેપેબિલિટી વધારવી. નીતિ આયોગ અંતર્ગત આ પ્રોજેક્ટ આવે છે અને નીતિ આયોગે ઇનોવેશન માટે એક સેપરેટ જ કાર્યક્રમ ચલાવ્યો છે, અટલ ઇનોવેશન મિશન. તો એના અંતર્ગત જ આવતો એક પ્રોગ્રામ છે. કપિલા જોયું હતું કે ભાઈ હાયર એજ્યુકેશનની અંદર આઈપીઆરને પ્રમોટ કરવું અને કોણ કરશે? શિક્ષણ મંત્રાલય. તો કપિલા કયા મંત્રાલય અંતર્ગત આવશે? શિક્ષણ મંત્રાલય. ત્યારબાદ કઈ યોજના જોઈ હતી? વચ્ચે એક કપાઈ ગઈ. આ આપણે જોઈ હતી બેન્કિંગ સેક્ટર માટે છે કે પીએસબી જે છે એ ડોર સુધી, ઘર સુધી જે છે બેન્કિંગ સુવિધા આપે. ઇઝ2. ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ પંચાયતી રાજ મંત્રાલયનું છે, એ પણ ચર્ચા કરી લીધી છે. ઘર તક ફાઇબર યોજના મોદી સાહેબે બિહારના ચૂંટણી દરમિયાન જાહેર કર્યું હતું કે બધાને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપી 44,000 જેટલા ગામો. સાથી તો આપણે જોયું ટુરિઝમ મંત્રાલયની યોજના છે સાથી યોજનાનો ઉદ્દેશ શું છે કે જે હોસ્પિટાલિટી જે છે એ ક્રિએટ કરવી અને હોસ્પિટાલિટી જે ઉદ્યોગો જે છે હોટલ ને બધું, તો ત્યાંના કર્મચારીઓને ત્યાંના વર્કરોને જાગૃત કરવા કે COVID-19 સામે કઈ રીતે લડવું એની તાલીમ આપવી. પછી સુપ્રા તો સાયન્ટિફિક યુઝફુલ પ્રોફાઉન્ડ રિસર્ચ એડવાન્સમેન્ટ સ્કીમ, સાયન્સ એન્ડ ટેકનોલોજી સંબંધિત સ્કીમ છે. આપણે જોયું કે ભાઈ જે સાયન્સના નવા ક્ષેત્રો છે તો એમાં R&D કરવું. ઓકે, સુપ્રાનો પણ 5 સ્ટાર વિલેજ યોજના આ પોસ્ટ વિભાગની છે, એની પણ ચર્ચા કરી લીધી છે. કિરણ યોજના જે માનસિક બીમારી છે એ સંબંધિત એક ફોન લાઈન છે, કિરણ યોજના. જો બીજી એક કિરણ હતી એ અલગ હતી ને, અહીંયા પણ આ કિરણ અલગ છે. આ માનસિક બીમારી સંબંધિત છે કે 24/7 જે છે તમે ત્યાં કોલ કરી શકો અને એ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સારવાર મેળવી શકો. આંબેડકર તો આપણે જોયું હતું કે ભાઈ આ જે કયું મંત્રાલય છે સર મને કહેજો, તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું, કારણ કે હવે ટાઈમ ઓછો છે આપણી પાસે. સ્ટાર્ટઅપ વિલેજ એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામની પણ આપણે ચર્ચા કરી હતી. બધી સ્કીમ જોઈ હતી, ચર્ચામાં રહેલી અલગ અલગ સરકારી યોજનાઓ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરની અંદર બધી જ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર આ 4 મહિનાની અંદર આ 4 મહિનામાં જેટલી પણ સરકારી યોજનાઓ ચર્ચામાં હતી એ બધી જ યોજનાઓની અહીંયા ચર્ચા પૂર્ણ કરી છે. તમને વિદ્યાર્થી મિત્રો ધ્યેય જીપીએસસીનું કામ સારું લાગે છે તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો કે આ એક એવો કોર્સ છે ગુજરાતની અંદર કે જે પ્રોપરલી 360 ડિગ્રી જીપીએસસી એક્ઝામનું એનાલિસિસ કરે છે. હું કોઈ પણ એપ્લિકેશનની ક્યારેય કાપતો નથી. મારી એપ્લિકેશનની અથવા મારા કોર્સની બહુ બધા લોકો કાપતા હોય છે, પણ મને નથી ફાવતું. બધા જ પોતપોતાની રીતે સારા છે. જો તમને મારો કોર્સ ગમે છે તો તમે ખરીદી શકો છો. બાકી હું યુટ્યુબમાં કરંટ અફેર્સને બધું મૂકું જ છું. મેં એવું ક્યારેય નથી કીધું કે તમે મારો કોર્સ ખરીદો. ઓકે, તમને મજા આવે છે, તમને વિડીયો ગમે છે અને તમારે આગળ પણ વધારે જીપીએસસીની વ્યવસ્થિત તૈયારી કરવી છે, મારા ટચમાં રહેવું છે, તો તમે કોર્સ ખરીદી શકો છો. જે તમને જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશનમાં એક નવું જ એક ફોલ્ડર મળશે, ધ્યેય જીપીએસસી ફોલ્ડર. ત્યાંથી આ કોર્સ ખરીદી શકો છો. વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત જય હિન્દ, જય ભારત, આવજો, બાય બાય, ટાટા, સી યુ અગેન.